મારાથી જીવનમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ. લો મમ્મી પાણી. ના, પાણી નથી પીવું. કેમ ઉદાસ બેઠા છો? શું થયું છે વળી? કેમ બહુ બેટા, તને નથી ખબર કે મારા જીવનમાં અંધારું છવાઈ ગયું છે? આ જ્યારથી મારો મોટો દીકરો અને વહુ આ ઘર છોડીને જતા રહ્યા છે ત્યારથી. મમ્મી તમે ચિંતા શું કામ કરો છો? હું ને દેવેન છીએ ને તમારી સેવા કરવા માટે, તો પછી ચિંતા શાની? અને હા, દેવાંગભાઈ અને અંકિતા ભાભી ગયા છે, સાથે સાથે તમારા આ ઘરની પાવર ઓફ એટર્ની પણ જતી રહી છે, હે ને? શું કામનું? ઘણો બધો રોપ જમાવી લીધો. જુવાનીમાં ન કહેવાના વેણ વહુને કહી દીધા, પણ એવી ખબર ન પડી કે વહુને હું દીકરી તરીકે રાખું. હું મારા સ્વભાવના કારણે અત્યારે હેરાન થઈ રહી છું, પણ મારા સ્વભાવમાં બદલાવ આવી ગયો છે. હું એવું ઈચ્છું છું કે મારો મોટો દીકરો અને વહુ મારી પાસે પાછા આવતા રહે. હેતલ, તું કંઈ કર ને, તારી જેઠાણીને સમજાવ ને કે પાછી આવતી રહી. મારી જેઠાણીને શું સમજાવું? તમે આજ સુધી મને અને અંકિતા ભાભીને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું છે? અમે આ ઘરની વહુ છીએ બેય, પણ તમે તો કોઈ દિવસ એવું માન્યું જ નથી. અમે તો આ ઘરની નોકરાણી હોય ને એવી રીતના જ અમારી સાથે વ્યવહાર કર્યો છે તમે. કહ્યું ને દીકરા કે મારી ભૂલ થઈ ગઈ. કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, તો પછી શું કામ હું દીકરા વિહોણી રહું? અને ભગવાનની દયાથી 2 દીકરાઓ આપ્યા છે, અને જો બંને દીકરાનું સુખ ન મળે તો એ સુખ શું કામનું? એ તો તમારે પહેલેથી જ સમજવાની જરૂર હતી. જ્યારથી આ ઘરમાં વહુ થઈને આવ્યા ને ત્યારે એ વહુને વહુની નજરે નહીં, દીકરીની નજરે જોઈ હોત ને તો આજે અંકિતા ભાભી અને દેવાંગભાઈ ઘર છોડીને ના ગયા હોત. હા, બધું તમારા લીધે જ થયું છે. અત્યાર સુધી બિચારા અંકિતા ભાભીને ધરાઈને ધાન નથી ખાવા દીધું, અને હું આવી ત્યારથી મારી સાથે તમે એવો વ્યવહાર કર્યો. એ તો ગયા, પણ હવે તમે મને પણ હેરાન કરશો ને? ના, ના. માણસ જીવનમાં એકવાર ભૂલ કરે છે. હા, તો હું ભૂલ કરીશ ને? અત્યાર સુધી તમે અમને નોકરાણીની જેમ જ રાખ્યા છે ને, તો હવે વારો મારો આવ્યો. હવે હું તમને ઓર્ડર આપીશ ને એ પ્રમાણે તમારે આ ઘરમાં ચાલવાનું છે. આ ઘરમાં હવે તમારું રાજ નહીં, મારું રાજ હાલશે. ઓનલી ફોર મારું. હું જે કહું ને એ જ કરવાનું. હું કહું ને એટલું જ થવું જોઈએ આ ઘરમાં. અને મને પૂછ્યા સિવાય પાણી પણ નહીં પીવાનું આ ઘરમાં. સમજે? સારું, તું કહીને એટલું જ કરીશ બસ. તું મને કહીને કે ઘરના બધા કામ કરી નાખો તો હું ઘરના બધા જ કામ કરી નાખીશ, પણ મહેરબાની કરીને તું અને દેવેન મને મૂકીને ન જતા. અરે તો તમે આ મારી વાત નહીં માનો ને તો નો છૂટકે મારે અને દેવેનને ઘર છોડીને જવું જ પડશે. અને ઓબ્વિયસલી હું જઈશ એટલે દેવેન મારી પાછળ આવવાનો જ છે, કારણ કે મારો હસબન્ડ છે ને. તો છતાં દીકરા વગરના થઈ જશો. એક દીકરો તો ગયો જ છે, બીજો પણ જતો રહેશે. ના ના, હવે એવું નહીં થવા દો. મને મારા એક દીકરા ગયાનો ઘણું બધું દુઃખ છે, ઘણો બધો અફસોસ છે. હવે જીવનમાં બીજી ભૂલ તો નથી કરવા માંગતી કે મારા સ્વભાવના કારણે મારો દેવેન અને તું પણ જતા રહી મને મૂકીને. હા, તો બસ આ જેટલું મેં તમને કીધું છે ને એ વાત યાદ રાખજો, અને કોઈને ખબર ના પડવી જોઈએ આ વાતની. જો હેતલ, તું હજી નવી પરણીને આ ઘરમાં આવી છે, એટલે આ ઘરના કાયદા કાનૂન હજી તને ખબર નથી. તો હું તને કહી દઉં કે મમ્મી જ્યારે કોઈ પણ વસ્તુ માંગે ને ત્યારે તરત આપી દેવાની, અને જેમ મમ્મી કહે ને એમ જ કરવાનું, કારણ કે પહેલેથી ઘરમાં મમ્મીનું જ ચાલુ છે.
એટલે તમારું કેવું એમ છે કે આ ઘરમાં પાણી પીવું હોય તોય મમ્મીને પૂછીને પીવાનું એમ ને? હા, અને કેટલા ઘૂંટડા પીવું છે એ પૂછીને પીવાનું. આ ઘરમાં મમ્મી જેમ કહે ને એમ જ થાય છે. એની ઉપરવટ આપણે એક પગલું નહીં ભરવાનું. અને જો ક્યાંય બહાર જવું હોય ને તો ખાસ 2 દિવસ પહેલાં મમ્મીની પરમિશન લેવાની. પછી મમ્મી પરમિશન ન આપે તો આપણે બહાર ન જઈ શકીએ ને? નહીં જવાનું. એ જ્યારે કહે ને ત્યારે જ જવાનું. કારણ કે પહેલેથી ઘરમાં મમ્મીનું જ ચાલતું આવ્યું છે. પપ્પા પણ મમ્મી જેમ કહે ને એમ જ કરે છે. એટલે આપણાથી તો એના ઉપરવટ ના જવાય. અને જો ઉપરવટ ગયા ને તો આપણી ખેર નથી. એટલે તને ખીજાઈને તને ખોટું લાગે ને એના પહેલાં મેં કીધું તને કહી દઉં કે આ ઘરમાં આટલા રીતિ રિવાજો ચાલે છે. જો છે ને હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને એનો મતલબ એ નથી કે હું મમ્મીની નીચે દબાણમાં રહેવા આવી છું. અરે હું દબાણમાં રહેવાનું નથી કહેતી. એ જે કહે ને એમ કરવાનું કહું છું. આને જો તું દબાણ સમજે છે પણ આને શું કહેવાય કે એક વડીલોનું જે પાલન કર્યું હોય ને એમ જ કહેવાય ને. જે વસ્તુ સાચું કહેતા હોય ને એ વડીલોનું પાલન કરવું જોઈએ. જે હર એક વાતમાં ટોક ટોક કરે ને એ વડીલોનું માન ન કહેવાય. આ વડીલોને છે ને ટોક કરવાની આદત હોય એટલે આપણે એક કાને સાંભળવાનું ને એક કાને કાઢી નાખવાનું. મારી આદત એવી નથી. હું ખોટી હોઉં ને તો હું એકવાર પણ ન નમું અને મારી કોઈ ભૂલ હોય ને તો હું 100 વાર માફી માંગી લઉં છું. એ વાત સાચી છે પણ જો તું મમ્મીની આમ ઉપરવટ જઈશ તો એના સ્વભાવની તને ખબર નથી. બહુ ખતરનાક છે. બેમાંથી એકેય ભાઈઓ એના ઉપરવટ હજી સુધીમાં ગયા નથી. પણ હું તો છે ને આ ઘરમાં મમ્મી કહેશે ને એ કંઈ જ નહીં કરું. મમ્મીની સામે જ પડીશ. અરે વડીલો જે કહેતા હોય ને એ આપણા સારા માટે કહેતા હોય એટલે એ જે કહે ને એમ જ કરાય. એનાથી ઉપરવટ ના જવાય. તો હું શું કરવા મમ્મીનું કીધું કરું? મેં તને કીધું તો ખરા કે આ ઘરમાં એનું જ ચાલે છે. એ જે કહે એમ જ થાય છે. પણ હવેથી નહીં ચાલે. હવેથી હું નહીં ચાલવા દઉં મમ્મીનું. કેમ? આવું કરવાનું કારણ? મમ્મી એની રીતના ખોટા છે ને. આપણે આપણી લાઈફ છે, આપણે આપણી રીતે જીવી તો શકીએ ને. આપણી લાઈફ છે, બધી વાતમાં મમ્મીની પરમિશન લેવાની. માન્યું કે જે વાતમાં આપણે અટકતા હોઈએ ત્યાં મમ્મીને પૂછીએ ને તો એક વસ્તુ અલગ છે. બાકી આ નાની નાની વાત, પાણી પીવું હોય તો પણ મમ્મીને પૂછવાનું, બહાર જવા માટે પરમિશન લેવાની, ક્યાં ગયા હતા, શું ગયા હતા, કેમ ગયા હતા, કેમ મોડું થયું. તારી વાત એકદમ સાચી છે પણ શું કરીએ, આ ઘરમાં તો આવું જ ચાલે છે. અને દરેક ઘરમાં અલગ અલગ રીતિ રિવાજો ચાલતા હોય. કોઈના ઘરમાં સસરાનું ચાલતું હોય તો કોઈના ઘરમાં સાસુનું ચાલતું હોય, કોઈના ઘરમાં એના વહુનું ચાલતું હોય, પણ આપણા ઘરમાં આપણા સાસુનું ચાલે છે. એટલે મારું માનને તો ક્યારેય એના ઉપરવટ નહીં જાતી. અત્યાર સુધી તમે આ ઘરમાં પરણીને આવ્યા ત્યારથી તમે માનો છો કે નથી માનતા? હું તો માનું જ છું. તને ખબર જ છે. અને કદાચ હું ના માનતી હોય તો મને તો ખબર જ છે કે મારા શું હાલ થાય. એટલે મમ્મી જે કહે ને એમ જ કર્યા કરું છું. શું કામ આપણે ખોટું સાંભળવું એના મોઢાનું? ભાભી, હા તો ખોટું છે ને. જેટલું મમ્મી કહે છે એટલું તમે સામો છો ને તો મમ્મીને વધારે પાવર આવે છે. મમ્મીને એમ થાય છે કે હું કહું ને એ જ બધું થશે આ ઘરમાં. પણ જેટલા વર્ષો કાઢ્યા એટલા ક્યાં કાઢવાના છે? થોડુંક તો સામું બોલાય ને, થોડુંક તો કહેવાય ને કે મમ્મી સોરી, આ વસ્તુ ખોટી છે ને આ વસ્તુ નહીં થાય. વડીલોની સામે ના બોલાય. એ ખોટી હોય કે સાચી હોય, જવા દેવાનું, જતું કરી દેવાનું. અરે ખોટું હોય તો બોલવું જ પડે. વડીલો હોય કે સગો બાપ હોય ને તો પણ કહેવું પડે. ખોટું સહન ના થાય કોઈથી. હા, સાચું હોય તો ઝાપટ ખાઈ લેવાની. તું નહીં સમજે મારી વાત. એકવાર મમ્મી તને જ્યારે સંભળાવશે ને ત્યારે તને ખબર પડશે. પણ મને પણ આવડે છે ને મમ્મીને સંભળાવતા. હું પણ સંભળાવી દઈશ. પણ મમ્મી કહેશે ને એ તો હું કરીશ જ નહીં. સોરી, હું જાઉં છું, મારે થોડુંક કામ છે ને એટલે. હા, છોકરી લગ્ન કરીને એને મેં વળાવી ને પછીના જ 15 દિવસ થઈ ગયા છે. ખબર નહીં, નામ પણ ઘરમાં એટલું કામ હતું કે હવે થાક ઉતરી રહ્યો. આટો મારવા આવે ને તો એને પણ સારું થોડોક પોરો મળે ને. આ જમાઈ પહેલી વાર આવશે. મમ્મી, આવી ગઈ બેટા? જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? સારું ને? મસ્ત. હા, સરસ. લે, તમારી તબિયત પાણી કેવી છે? મને તો સારું છે પણ તારા સાસુ સસરાની તબિયત કેવી છે કે? ઘરે બધા મજામાં છે. તો ભલે. આ લગ્ન પછી લગ્નના કામ પૂરા કરીને તમારો થાક તો ઉતરી ગયો કે?
અરે માંડ આજ 2 દિવસથી થાક ઉતરો છે, આરામ જ કરતી હતી. બોલ. મને તો એ જ ટેન્શન હતું કે આ મમ્મી એકલું કામ કર ન કરે ને તો સારું. કામ તો કરવું જ પડે ને બેટા. હા, આટલો મોટો પ્રસંગ આપણા ઘરમાંથી ઉકેલ્યો છે અને બસ હવે તો મારે કઈ કામ નથી, આરામ જ છે. અને બીજું કે તારા સાસુ કઈ કહેતા હતા? હા, સારા સમાચાર આપ્યા છે. બરાબર. હું જમાય ત્યારે કામ ધંધા કેમ હાલે? એને મસ્ત હાલે છે. તો ને આ નવરા નહોતા પડતા કામ ધંધામાંથી, એટલે જ તો આવું તું તો ક્યારનું. સરસ સરસ. બીજું કે બેટા હું હાલે? બસ જો હા, સાસુ સસરાની સેવા કરી અને મજા મજા. બસ મેં તને એ જ તો શીખવાડ્યું છે કે સાસુ સસરાને પોતાના મા બાપ જાણીને એની સેવા કરવાની. હા, તમે જે સંસ્કાર આપ્યા છે એને ઉજળા તો કરવા ને મારે. કેમ નહીં બેટા. અને જમાય હા. તમે પણ મારી દીકરીનું ધ્યાન રાખજો હો. નવી નવી છે, હજી નાની છે, એનાથી કાંઈ ભૂલ થાય ને તો એને શીખવાડજો. હા, તે ધ્યાન રાખું જ છું ને. કેમ તમને કોઈ કમ્પ્લેન કરી છે? નહીં નહીં, કરી હોય તો મને રૂબરૂ કહી દો તો મને ખબર પડે. ના, હવે હું શું કમ્પ્લેન્ટ કરું? હજી તો આપણા નવા મેરેજ છે. હા, પછી કમ્પ્લેન કરીશ એમ? ના હવે. અરે તમે એવું વિચારો ને એવું નથી. મારી દીકરી બહુ ડાય છે. જોજો તમારા ઘરને એવું સંભાળીને રાખશે ને અને તમારા મા બાપની એટલી તો સેવા કરશે ને કે કોઈ એવો મોકો નહીં આવવા દે કે તમને કોઈ કહીને જાય. હા, અરે મારી સાસુની તો એવી સેવા હું કરીશ ને કે ઈ સીધા દૂર જેવો થઈ જાય. આઈ હોપ કે જે ચાલે છે એમનું એમ ચાલ્યા કરે, એને બધાએ હસતા ખેલતા આખો સંસાર વીતાઈ જાય. હા હા, સાચી વાત છે. નકર આજના જમાનામાં જોવો ને આ આજુબાજુમાં જોઈએ છે તો સાસુઓના કેટલા ઝઘડાઓ થતા હોય છે. હા હા, બરાબર છે. અને વહુ તો એના સાસુ ને સસરાને હરખું ટાઈમે ખાવાય નથી દેતી અને ઘરમાં એટલો બબાલ કરે કે દીકરાને તો ઘર છોડીને જવા માટે મજબૂર કરી દે એવી બૈરીઓ મળે છે. સાચી વાત છે. એમાં મને પૂરેપૂરો નફો છે. તો મારી દીકરીમાં તો આવી ભૂલ ક્યારેય નહીં આવે. મેં સંસ્કાર જ એનામાં એટલા આપ્યા છે ને. હા, ને ભૂલ આવશે તો હું તમને કહી દઈશ ને. હું તમને કમ્પ્લેન કરી દઈશ સીધી. હા, તે કાંઈ વાંધો નહીં. તમે તારે કહેજો કાંઈ ભૂલ આવે તો. હા. બેટા બોલ, હવે તારે હમણાં તો કાંઈ જોબ બોબ જોઈ નથી કરવાની ને? ના મમ્મી, હમણાં નહીં. હા, 2-4 મહિના જવા દઉં ને પછી જોઈશ. અને જો નોકરી કરવી જરૂરી નથી. આ જમાઈ કે ને તો જ નોકરી પર જવાનું. નકર છે ને ઘરમાં સાસુ સસરાની સેવા કરવાની, ટાઈમે રસોઈ બનાવવાની ને ટાઈમે ઘરનું કામ કરી દો ને એટલે ભયો ભયો. હું બેટા? હા, ને આમે હવે તારે નોકરી કરવાની ક્યાં જરૂર છે? ઘર સંભાળને બાકી બધું તો હું સંભાળી જ લઈશ. હા, જમાઈને ક્યાં ઓછું કામ થાય છે? એનો પગાર ય સારો છે. જો ને 40,000 રૂપિયા પગાર છે. બોલ, અત્યારના 40? જમાનામાં. તે કીધું નથી? ના, આવતા મહિનેથી 60 થાય છે મારો. ઓહો, પ્રમોશન થયું છે. અરે વાહ! તો પેંડા ખવડાવજો હો. નહીં, એટલે કેવું છે કે અમારું વર્ક જે છે એનું પેમેન્ટ અમને પર ડે ઉપર મળે છે. એટલે અત્યાર સુધીનું મારું જે વર્ક હતું એ 15 દિવસનું રહેતું હતું. હવે આખા મહિનાનું થઈ જશે. એટલે આમાંય સેલેરી પ્લસ થઈ જશે direct. રવિવારની રજા તો આવશે ને? રવિવારની રજા આવશે. એમાં ફિક્સ કરેલું છે કે પહેલો રવિવાર મૂવી, બીજો રવિવાર અધર કોઈ પ્લેસ પર જવાનું, ત્રીજો રવિવાર ઘરે, ચોથો રવિવાર હુવાનું. હા, મારી સાસુ જવા દે તો જોઈશું. અરે તારી હાવ કોઈ દિવસ ના પાડે એવા નથી. બહુ સારા છે. કહેતા હતા કે અમારા ઘરે તો હેતલ પૌણીને આવે ને પછી તમારે કોઈ રાવ નહીં આવે. જોજો જલસા કરશે તમારી છોકરી. હા, મારા સાસુ તો મને છે ને દીકરીની જેમ રાખે છે. એવું નથી થવા દીધું કે હું એ ઘરમાં વહુ તરીકે ગઈ છું. હે ને તે? હા હા હા. તો પછી બસ તમે તમારું જીવન સુખમય નીવડો ને એવી મારી માતાજીને પ્રાર્થના. હા, તમારે ક્યારે આવવું છે અમારા ઘરે? બસ બેટા હવે થોડાક દિવસ જવા દે. 1.5 મહિનો થાય ને પછી દીકરીને ઘરે જવાય. આમ પરણાવી હોય ને તરત એના ઘરે ન જવાય. નકર લોકોને એવું થાય કે એની માં તો હજી પરણાવીને હાવરે મોકલી ત્યાં આવવા મળી. મમ્મી, એવું કઈ ના હોય. એ બધું પહેલાના જમાનામાં હતું. અત્યારના જમાનામાં તમે એ એવું શું માનો છો? બસ હવે બાકીની વાતો તમે ફોનમાં કરી લેજો. અમારી પાસે અડધો કલાક પોણો કલાક જેવું હતું તે વિતાવી દીધો. હવે જો મારા મમ્મી મંદિરે ગયા હતા, એને કીધા વગર પાછા અમે આવ્યા છે. હા, ખોટા એ હેરાન થતા હશે ને ચિંતા કરતા હશે. અમે જઈએ? અરે ચા નાસ્તો કરાવો. અરે ના, ચા નાસ્તો કરીને જ આવ્યા છીએ અમે ઘરેથી. આ તો સમય હતો ને થોડોક, તો મેં કીધું હાલ હવે ગમે એમ થયું, આજ 15 દિવસ થઈ ગયા છે તો આટો મારતા આવીએ એમ. સારું, તો હાચવીને જાજો. હા હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. સરસ. તમે ક્યાં મજા માણીને આવ્યા? આના મમ્મીના ત્યાં ગયા હતા. વાહ, મમ્મીને ત્યાં ગયા હતા. કેટલું સરળ ભાષામાં બોલી દીધું. મમ્મીને ત્યાં ગયા હતા. કેમ? તમારા મમ્મીએ ત્યાં રોક્યા નહીં?
રોકાવા થોડા ગયા હતા, ખાલી આંટો મારવા ગયા હતા અને એનું મોઢું બતાવવા ગયા હતા. એટલે તમે બંને મને પૂછીને ગયા હતા? મમ્મી અમારે તમને પૂછવું હતું પણ તમે મંદિરે ગયા હતા એટલે પછી પૂછ્યા વગર જતા રહ્યા. હા વાહ, આજકાલની આવેલી વહુ મારી સામે બોલવા માંડી. તને ખબર નથી આ ઘરના નિયમો? અરે કે ઘરની બહાર જવું હોય ને તો મને પૂછીને જવાનું. પણ મમ્મી હવે એમાં હેલેન, એક તો કલાક ખબર છે કે તું જોરુનો ગુલામ થઈ ગયો છે, પણ તને ખબર નથી નિયમ કે મને પૂછીને જવાનું ઘરની બહાર? હા મમ્મી, પણ મોડું ક્યાં થયું છે? 1 કલાક જ ગયા હતા ને 1 કલાકમાં કેમ? કલાક પછી જાત તો ગઈ ત્યારે હું ને ટાઈમ જાતો તો અરે, કોઈને આપ્યો તો ટાઈમ? એવું- ક્યાં ટાઈમે આવી છે? મમ્મી એવું નહોતું. અમે જ્યારે જવાનો સમય થયો ને ત્યારે તમે મંદિરે ગયા હતા, તો આ કે મમ્મીને કહીને જઈ. મેં કીધું હવે કલાકમાં તો પાછું આવી જવાનું છે. કેમ દેવેન, હું મંદિરેથી પાછા નહોતી આવવાની કે ત્યાં ત્યાં રોકાઈ જવાની હતી? હા પણ તમારી રાહ જોઈને ત્યાં સુધીમાં તો ત્યાં જઈને અમે આવતા રહ્યા. જુઓ ને, એ કલાકમાં આવતા રહ્યા, ક્યાં મોડું થયું છે? વાહ, એટલે તમે મારા નિયમના વિરુદ્ધ જઈને તું તારા સાસરે જઈ આવ્યો એમ ને? મમ્મી નિયમ? તમે આવું કેમ વર્તન કરો છો? હેતલ, કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં હું કહું ને એટલું જ પાણી પીવાશે અને એટલી જ વસ્તુ થશે કે હું કહું. અને મારા વિરુદ્ધ જો ગયા છો ને તો આ ઘરમાંથી બહાર કાઢતા મને વાર નહીં લાગે. હા હા મમ્મી, હવે ભૂલ થઈ ગઈ એનાથી. આ હજી નવી નવી છે ને, એટલે તમારા નિયમની અને બધી કે નવી છે? તું તો જૂનો છો ને, તું તો મારો દીકરો છો ને, તો તને ખબર નથી પડતી? તારી ઘરવાળીને શીખવાડી નથી શકતો? પણ મને એમ થયું તો મેં રાહ જોયા વગર મેં કીધું મળીને આવતા રહી. ભૂલ થઈ ગઈ. દેવેન, ભૂલ છે ને માણસ એક જ વાર થાય ને, એને બીજી વખત જો મોકો આપીએ ને તો બીજી વખત ભૂલ કરે. ના ના, એવું હવે નહીં થાય. હવે નહીં ભૂલ કરે. હો ને, હવે તારે બધું વાત કહીને જવાની. હો ને? હા. અરે આમાં કેવું છે કેમ દેવેન, આ તું કલાક મોડો જાત તો ખાટું મોડું થઈ જાત. પણ તમારી વાત જોવામાં તે જેને પ્રોત્સાહન આપ્યું છે. હા મેં જ કીધું એને. પણ વાત એવી હતી કે રાહ જોવામાં તો એક કામ થઈ ગયું ને, મળીને આવતા રહ્યા. હવે આગળના બીજા જે કામ હોય આખા દિવસના એ થયા કરે ને એમ. તે તારી વહુને શીખવાડી દીધું ને કે મમ્મી ક્યાંક જાય એટલે પૂછ્યા વગર નીકળી જવાનું અને ઈ આવે ને ત્યાં સુધીમાં એનું કામ પતાવી દેવાનું. ના, નહીં? મારો એવો કોઈ ઈરાદો નહોતો મમ્મી. બસ ટાઈમ બચાવવાનો ઈરાદો હતો. જોયું, આજકાલના છોકરાઓ માવતરના નિયમ વિરુદ્ધ જઈને પાછા માવતરને શીખવાડે છે કે એને શું કરવું અને શું ના કરવું. જો ભૂલ થઈ ગઈ, મારી પણ ભૂલ થઈ ગઈ, આની પણ ભૂલ થઈ ગઈ. હા મમ્મી ભૂલ થઈ ગઈ. હવે તમને પૂછ્યા વગર ક્યાંય નહીં. ભૂલની સજા શું આપું તમને બંનેને? હવે પણ પૂછ્યા વગર ઈ નહીં જાય ક્યાંય. હા હવે ઈ તમને પૂછીને જ પાણી પીશે અને તમે કહેશો ને એટલું જ કામ કરશે. હો ને? સમજી ગઈ ને? કેમ તું તારી જેઠાણી પાસે શીખી નથી કે આ ઘરના નીતિ નિયમો શું છે અને અત્યારે ફરીથી મારે એકને એક વાત વાગોળવાની? સોરી, ભૂલ થઈ ગઈ ને, માફ કરજો ને. દેવેન, આનો જવાબદાર ફક્ત ને ફક્ત તું છે. તું ઘરનો દીકરો થઈને જો વહુને ન સમજાવી શકતો હોય ને તો આ ઘરમાં રહેવાનો તારે પણ હક નથી. પણ મમ્મી, મને એવી કોઈ આશા નહોતી કે તમે આ આવડી વાતને તમે આટલી બધી લાંબી ખેંચશો. તને આવડી વાત લાગે છે પણ મારા વિરુદ્ધ જો અડધો ગ્લાસ પણ પાણી વધારે પીવાનું ને તો પણ મારા મગજનો બાટલો ફાટી જાય છે. મમ્મી અમે આવડી મોટી ક્યાં ભૂલ કરી નાખી છે કે તમે આટલું બધું? માણસ નાની ભૂલ કરે ને એને પ્રોત્સાહન આપો ને તો મોટી ભૂલ કરે છે. પણ આ ભૂલ નહોતી ને. મારી સામે મારી સામે બોલીશ? બસ હવે મમ્મી, છોડો ને વાતને. થઈ ગયું હવે. હવે ભૂલ નહીં કરે આગળ, એમ તો કીધું તમને. જા તું અંદર જા. મમ્મી હવે ક્યાં નાની વાતને આટલી બધી લાંબી ખેંચવાની છે? આવી રીતને ઝઘડા થાય છે. પતાવો ને, હવે નહીં કરે એ ભૂલ. હું કહી દઈશ એને. ધ્યાન રાખજે વાતને. હા. રસોડાનું બધું કામ પતી ગયું? હા બસ હજી પત્યું જ છે મમ્મી. કેમ બહુ સમય થઈ ગયો ને રસોડામાં હતા ને?
પણ મમ્મી બધું જેમ તેમ પડેલું હતું, ચોખ્ખું કરતી હતી બધું. તો આટલો બધો સમય લાગે આટલે એવું કામ લપટાવતા? મમ્મી કામ જ કરતી હતી ને, ક્યાં રસોડામાં આરામથી બેઠી હતી. મેં તને કહ્યું કે તું સામે જવાબ આપ. હું બોલું ને એટલું જ સાંભળવાનું, આગળ એક પણ હુંકારો કરવાનો નહીં, સમજી? મમ્મી 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 શું મમ્મી પણ? મમ્મી મમ્મી આ, મમ્મી મમ્મી પણ. મમ્મી આ શું ગાંડા કાઢે છે? નાનો છે હવે. અરે મમ્મી ખુશીના સમાચાર લઈને આવ્યો છું. હા, અત્યાર સુધી મારો પગાર કેટલો હતો? 50,000. ચાલ, હા, તારે નહોતું બોલવાનું, મમ્મી બોલવાના જ હતા. 50,000 છે એમ. તો મમ્મી હવે પછી તમારા દીકરાનો પગાર થઈ જશે ડબલ. એટલે ₹1,00,000. 1,00,000 રૂપિયા એક મહિનામાં. હા, મેનેજર બનાવી દીધો છે. મારી કંપનીએ મને મેનેજરની પોસ્ટ આપી છે. એટલે જે જગ્યાએ કામ કરતો હતો ને એનાથી એકદમ સ્ટેજ ઉપર. જોયું ને, આ માવતરના પુણ્ય કરેલા દીકરાઓને કામ આવે છે. અ, પણ અમુક વહુઓ ઘરમાં આવે ને એટલે સારા કામ થતા હોય ને એ પણ અટકી જાય. અ, એટલા માટે જ હું કહું છું ને કે રાત્રે જે હેઠા વાસણો હોય ને એ મૂકી ન રખાય, આપણે બળગતીનું આવે. આ જ્યારથી હું જે કહું છું એ કરો છો ને એનું પરિણામ આવ્યું છે આ. હા, એક્ઝેક્ટલી મમ્મીએ જે કહ્યું ને એનું જ પરિણામ આવ્યું છે અંકિતા. મમ્મી આના માટે મારે કંઈ પણ કરવું પડે તો કરવું પડશે ને. મતલબ મને કોઈ સ્ટેજ મળતું હોય તો મારે કોઈ સ્ટેપ લેવો હોય તો લઈ શકું ને. તો લઈ શકાય ને બેટા. એક્ઝેક્ટલી રાઈટ. મને વિશ્વાસ હતો કે તમે હા જ પાડશો. પણ સ્ટેપની વાત કરો છો? જો પગાર ડબલ થશે પણ એક નાનકડી પ્રોબ્લેમ છે. આમ તો પ્રોબ્લેમ નથી, આમ તો બહુ સારી બાબત છે કે જેમ પગાર વધે છે એમ જવાબદારીઓ વધશે, મારી ઉપરનો ભાર વધશે, હા, એવી રીતે મારું કામ પણ વધશે. અરે આમ ગોળ ગોળ શું ફેરવો છો? તું મૂંગી રહે ને. હું અહીંયા ઊભી છું ને સવાલ પૂછવા વાળી, તે વચ્ચે વચ્ચે બોલે છે. અમે મા દીકરો જ્યારે વાત કરતા હોઈએ ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હા બરાબર છે, વચ્ચે નહીં બોલવાનું. હું અને મમ્મી અમે લોકો સુલઝાવીએ છીએ ને. હા તો દેવા મમ્મી, એમાં એવું છે કે અમારી કંપની છે ને એવો વિચાર કરે છે કે આ જે જગ્યાનો પ્લાન્ટ છે ને હા, એવો સેમ ટુ સેમ પ્લાન્ટ એ રાજસ્થાનમાં નાખે. રાજસ્થાનમાં મતલબ કે કંપની બીજું એમ્પાયર ઊભું કરવા માંગે છે. હવે બીજી જગ્યાએ જે કંઈ પણ જવાબદારીઓ છે ને એ બધી જ જવાબદારીઓ મને સોંપી રહી છે કંપની. મતલબ કે મારે રાજસ્થાન શિફ્ટ થવું પડશે અને ત્યાં મારો પગાર 1,00,000 રૂપિયા થશે. નહીં બને. આ રાજસ્થાનનું જે કહે છે ને નહીં બને. કેમ કે અહીંયા નોકરી કરવી હોય ને તો કર, નહીં તો ત્યાં તો નહીં જ જવા દો. ભલે ડબલ ને ટ્રિપલ પગાર આપે. આ જે પગાર છે ને એમાં રોડવી લ્યો. શું કામ મમ્મી ના જાવ? આ સારી બાબત છે ને. હવે તમે વિચાર કરો ને, 50,000 રૂપિયામાં આપણે આપણું ઘર ચલાવતા હતા, હવે ડબલ પગાર થશે. પણ મારે ₹1,00,000 પૈસા નથી જોતા. એ પગાર ગયો તેલ લેવા. 50,000 પગાર આવે છે ને એમાં ખુશ રહ્યો. મારા નજરની સામે મારા દીકરાને વહુ જોઈએ. ક્યાંય નહીં જવા દઉં તને. શું કામ નહીં જવા દો મમ્મી? મારું સપનું છે અને જ્યારે મારી સામે મારું સપનું આવીને ઊભું છે ત્યારે તમે મને રોકી રહ્યા છો, મને દબાવવાની કોશિશ કરો છો કે નહીં. તારે હવે આગળ ન વધવું જોઈએ. સોરી મમ્મી, મને જવું છે, મને જવા દો પ્લીઝ. કહ્યું ને, મારા નિયમ વિરુદ્ધ જશો ને તો મને મેળ નહીં આવે. મને એમ હતું, એક મિનિટ, મને એમ હતું કે તું ડબલ પગાર કહે છે ને તો અહીંયા ને અહીંયા નોકરી કરવાની હશે. પણ ડબલ પગાર માટે છેક રાજસ્થાન લાંબા થવાનું એવું નહીં ચલાવી લો. જેટલો પગાર છે ને એટલામાં નોકરી કરો. કેમ મમ્મી, કેમ નહીં ચલાવી લો? હા પપ્પા પહેલા તો ગામડામાં રહેતા હતા ને, એ સમયે તમે એમની સાથે લગ્ન કર્યા હતા. હા જ્યારે શહેરમાં આવ્યા પછી પ્રગતિ થઈને, હા તો પપ્પા જો પોતાની પ્રગતિ માટે ગામ છોડીને શહેરમાં આવી શકતા હોય તો હું મારી પ્રગતિ માટે બહારના શહેરમાં કેમ ના જઈ શકું? એટલે તું મારી ઉપરવટ થઈને ત્યાં રાજસ્થાન જઈશ? હા જઈશ, કારણ કે રાજસ્થાન જઈને નોકરી કરવી મારું સપનું છે
અને મારું સપનું પૂરું થતું હશે ને તો હું તમારા કોઈ પણ બંધન બાબતે રોકાવાનો નથી. જરા હદની બહાર જઈ રહ્યો છે. હદની બહાર તો તમે જઈ રહ્યા છો મમ્મી. મને અહીંયા આવી રીતે રોકીને, આ તમારી વાતોથી ટોકીને. પણ એક વાત સાંભળી લેજો મમ્મી, હું નોકરી માટે કોઈ પણ સંજોગે રાજસ્થાન જઈશ અને જઈશ જ. અને હું પણ નથી સાંભળવું મારે તમારું કઈ. હું પપ્પાની સાથે વાત કરી લઉં છું અને અત્યારે જ નીકળું છું. દેવાંગ, આ બધું કારણ તું જ છો. મમ્મી હું એને સમજાવીશ. મને કઈ વાતની ખબર જ નથી. વાહ વહુરાણી, આ મારા દીકરાને પઢાવીને મારા વિરુદ્ધ કરી દીધો અને હજી પણ એમ કહે છે કે સમજાવીશ. હું સમજાવીશ એ તમારી વાત જરૂર. હું પણ જોઉં છું કે મારો દીકરો મારા વિરુદ્ધ કેમ જાય છે. હાનકા, આજે લેતો જજે. શું કરે છે તું? મેં તને પ્રિન્ટિંગ પ્રેસ માટેનો ઓર્ડર અપાવ્યો તો મારી કંપનીમાંથી. હે ઓર્ડર કમ્પ્લીટ થયો છે? બ્રોશર છાપવા માટેનું કહ્યું હતું. અરે હા, હું એ યાદ જ છે મને. હું એ વિચારતો નથી કે તમે કયા ઓર્ડરની વાત કરો છો. હું એ વિચારું છું કે મેં તમને એના વિશેની બધી વાત તમને કરી છે કે નથી કરી. કરી છે કે નથી કરી? નાનકા, ખરેખર આ તારું મગજ કઈ દિશામાં હોય છે? કેમ? આ રવિવારની રજા છે. મેં તને કહ્યું હતું કે રવિવારે હું આવીને તને મળીશ, ઓફિસમાં આપણે મીટિંગ કરીશું. તું એ પ્રમાણે મને છાપી દેજે. પછી મારે આ કંપનીમાં બધું જમા કરાવવાનું છે. અરે મોટા ભાઈ, તમે જે ડિઝાઇન આપી હતી ને મને, એ ડિઝાઇન તમે જે વ્યક્તિ સાથે વાત કરવાની કીધી હતી એને. આવો પપ્પા, ગુડ મોર્નિંગ. સારું થયું પપ્પા તમે આવી ગયા. જુઓ, હવે આવી જ ગયા છો તો મારે એક મહત્વની વાત કરવી છે તમારા લોકોની સાથે. મહત્વની વાત? જો ગઈકાલે મેં મમ્મીને વાત જણાવી હતી, પણ તમે લેટ આવ્યા એટલે તમને લોકોને જણાવતા ભૂલી ગયો હતો. અને આમ પણ સાંજે મારે મીટિંગમાં જવાનું થયું એટલે વાત ના થઈ શકી. અરે કાંઈ વાંધો નહીં, અત્યારે કરી દો. શું વાત હતી? પપ્પા, તમે જ્યારે શરૂઆતમાં અમને બંને ભાઈઓને નોકરી ધંધે લગાડવાના હતા ત્યારે શું કહ્યું હતું કે દેવેનને તમે હા પ્રિન્ટિંગ પ્રેસની જે આપણી ઓફિસ છે એ ઓફિસ સંભાળવા આપવાના છો અને મને તમે તમારા ફ્રેન્ડની ઓફિસમાં કામે લગાડ્યો હતો, રાઈટ? હા, તો બન્યું છે એવું કે હવે જો મને પ્રગતિ મળતી હોય તો પછી તમે શું વિચાર કરો? અરે એની જેવા તો ખુશીના સમાચાર કોઈ ન હોય. પ્રગતિ તો માણસને કરવી જ જોઈએ અને તને મળે છે તો તું ના પડે છે. શું થયું? શું પ્રગતિમાં છે? શું મતલબમાં એવું છે દેવેન કે અત્યાર સુધી હું જે બેઝ વર્ક કરતો હતો ને એ વર્ક છોડીને મને મેનેજરની પોસ્ટ મળી છે. મતલબ કે મારો 50,000નો પગાર હવેથી 1 લાખ રૂપિયા થવાનો છે. અરે વાહ! અને એ પણ દર મહિને. તો સારી વાત છે ને. તો આ વાત કહેવા માટે કેટલો સમય લીધો ભાઈ. ખુશીની વાત છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ. હા, આમ તો ખુશીની જ વાત છે, પણ ડરું છું અંદરથી. કેમ? એટલા માટે વધારે સમય લઈ રહ્યો છું અને એટલા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. કારણ કે તમે બે વ્યક્તિ છો જે કેવી રીતે વર્ક થાય છે, કેવી રીતે પ્રમોશન થાય છે અને પ્રમોશન થયા પછી વ્યક્તિએ શું કરવું જોઈએ આ બધી માહિતી જાણો છો. એટલા માટે તે તમારી સાથે મીટિંગ કરવા માંગુ છું. ડર શેની વાતનો છે? એવું છે પપ્પા કે મારી કંપની છે ને એ મને રાજસ્થાન શિફ્ટ કરાવવા માંગે છે. મતલબ કે હવે રાજસ્થાનમાં એમનો જે બીજો પ્લાન્ટ સ્થાપવાના છે ને એ પ્લાન્ટ હવેથી મારે જ સંભાળવાનો છે. ત્યાંનું બધું જ મેનેજમેન્ટ, ત્યાંનું ઇનપુટ આઉટપુટ, આ બધું લેતી દેતી બધું જ મારે કરવાનું છે. એટલા માટે તો મારો પગાર વધારી રહ્યા છે. એટલે તું તને મોટી જવાબદારી આપે છે એ વાતનો તને ડર છે? ના પપ્પા, ડર એ વાતનો છે કે મારે રાજસ્થાન જવું પડશે. ત્યાં જ રહેવું પડશે. મમ્મી ના પાડે છે. તારે તો જવું છે ને? જવું તો છે પપ્પા. હવે આટલી મોટી ઓફર મળી હોય અને ના કેવી રીતે પાડી શકું? માણસની પ્રગતિ થાય ને તો ખાલી આ તો રાજસ્થાનમાં ને ભારતમાં આવ્યું છે, પણ માણસની પ્રગતિ થતી હોય, તારો 1 લાખમાંથી જો 10 લાખ પગાર થતો હોય અને તારે જો લંડન કે દુબઈ કે ગમે ત્યાં જવું પડે તો જવાય. બસ માણસને પ્રગતિ કરવા માટે તો માણસે જન્મ લીધો છે. પણ પપ્પા, આ વાત મમ્મી સમજવા જોઈએ ને. મમ્મી સમજવા તૈયાર જ નથી. હા, કાલે બોલો ને અંકિતાની સામે મેં આટલા ખુશીના સમાચાર આપ્યા, તમે લોકો ખુશ થયા કે નહીં? હા, તો મમ્મીએ પણ ખુશ થવું જોઈએ ને. પણ નહીં, એ તો ઉલટા ના મારી ઉપર ગુસ્સે થઈ ગયા. મને કહેવા લાગ્યા કે આવું કંઈ કરવાનું નથી. બાકી ભલે અહીંયા તને 50,000ની બદલે 30,000 પગાર મળે તો પપ્પા માણસે ઉપર જવું જોઈએ કે નીચે ઉતરવું જોઈએ? મને એ નથી સમજાતું. એમાં એવું છે ઈ તું એનો ગમે એમ તો દીકરો રહ્યો અને એ તો પછી માં છે ને
એટલે મા દીકરાનો પ્રેમ જ કંઈક અલૌકિક હોય. તમે ટેન્શન ન લો મોટો ભાઈ, હું અને પપ્પા છે ને મમ્મીને સમજાવશું. સમજાવી દઈશું. તું તારી તૈયારી કર, જવા માટેની તું તૈયારી કર. હા. બધું અમે તારી મમ્મીને સમજાવી દેવું બસ. પણ પપ્પા, મમ્મીને સમજાવી દઈશું, પણ મમ્મીના મગજમાં જે વાત ઘર કરી ગઈ છે એનું શું કરશું? એ એરર કેવી રીતે કાઢશું? મને તો મેઇન ચિંતા આ જ બાબતની થઈ રહી છે. જો કે ફ્લોમાં મારે પણ કાલે મમ્મી સાથે બોલવાનું થઈ ગયું. મેં પણ કહ્યું છે મમ્મીને ગુસ્સામાં, પણ પપ્પા તમે જ કહો, એક બાજુ આપણું સપનું હોય અને બીજી બાજુ જ્યારે પરિવારના સભ્યોની રોકટોક હોય ત્યારે વ્યક્તિ શું કરે બીજું? અરે આ મમ્મીના મગજની એરર છે ને, આપણે મમ્મીનું મગજ જ કાઢી નાખશું. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન લેમાં, એ બધું સરખું થઈ જાય. તું જવાની તૈયારી કરી બસ. હા. પાકું ને પપ્પા? અરે એકદમ. હા તો તું છે ને પેલા હા રજા છે ને તો બ્રોશર કમ્પ્લીટ કરી નાખ. હા. અને હું આજે સાંજે મીટિંગમાં જવાનો છું ને ત્યારે આ બ્રોશર જમા કરાવી દઈશ. ભૂલતો નહીં હે? પણ તે જે કોન્ટેક્ટ કરાવ્યો હતો ને ડિઝાઇનરને કહી દે ખાલી એક મારી સાથે વાત કરે, કારણ કે એક એરર જે આવે છે ને એ હજી એને ક્લિયર કરીને મને ફાઇનલ ડિઝાઇન મોકલી નથી. ખાનામાં ચેક કર, પેન ડ્રાઈવ મોકલી છે તને, પેન ડ્રાઈવ તો ચેક હું- કરી લે. તું હઈશ નહીં. ચાલો હું નીકળું. હા. હા થેન્ક યુ સો મચ પપ્પા. હા ચાલો આપણે સાથે જ નીકળીએ. દેવેન ભૂલતો નહીં હે? હા ભાઈ. સમયસર કામ થાય એ જરૂરી છે. હા હા. અશ્વિન. કીધું ને, તમે જે વાત કહો છો ને એ હું માનવાની નથી. ગમે એટલું મને સમજાવો. અરે પણ દીકરાની પ્રગતિ થાય છે. હવે દીકરાની પ્રગતિ થતી હોય ને તો એના મા બાપે તો ખુશ થવું જોઈએ. એને તો એમ થવું જોઈએ કે નહીં, મારો દીકરો તો જો કેવી પ્રગતિ કરે છે, અને એ જો પ્રગતિ કરશે ને તો દુનિયાદારી જોહે, અહીંથી બહાર જાય ને તો એને ખબર પડશે કે ઘરથી અલગ કેવી રીતે રહેવાય, સમાજ શું છે, બીજા લોકો કેવા છે, એ બધી એને દુનિયાદારીનું ભાન આવે. અરે તમે કેવા બાપ છો દુનિયાના. હા દીકરો દૂર થાય છે આપણાથી, અને તમે મને સમજાવવાની બદલે એને સમજાવતા હોય તો તમારે દેવાંગને સમજાવવો જોઈએ કે આપણાથી અલગ ન થાય. અરે પણ જો મારી વાત સાંભળ, જો એ છે ને એની પ્રગતિ માટે ત્યાં જાય છે, રાજસ્થાન જાય છે, પણ એ કાંઈ શોખથી તો નથી જતો. એને એમ નથી થતું કે હાલો હું ત્યાં જઈને એકલો રહું મા બાપથી ને, એવું એને મનમાં જરીકે નથી. એ એને ધંધામાં એને પ્રમોશન મળ્યું છે અને કંપની ત્યાં મોકલે છે, તો પછી જવા દેવાય. હું તો એમ કહું છું, ત્યાં હું વિદેશ જતો હોય ને તોય આપણે રાજી ખુશીથી એને જવા દેવાય. જો આપણે રાજી ખુશીથી ત્યાં જવા દેવી ને તો એનું જ આમ કામમાં ચિત્ત રહે. આ તમારો કહેવાનો મતલબ એ છે કે તમને દીકરો નથી વાલો, તમને પૈસા વાલા છે. આ જીવનમાં પૈસા મહત્વના નથી હોતા, આપણો દીકરો મહત્વનો હોય છે. અને ત્યાં જઈને આ બહારના વ્યક્તિઓ કેવા હોય કેવા નહીં શું ખબર છે, અને આપણા નજરની સામે આપણા દીકરાઓ રહે ને તો એનું ધ્યાન પણ રહે. મને મારો દીકરો છે ને વાલો જ છે, પણ એની કરતાં વાલી મને એની પ્રગતિ છે. હા મમ્મી, પપ્પાની વાત સાચી છે. અને હું ને દેવેન જઈએ ને અહીંયા તમારી સેવા કરવામાં. કેમ તને મારો દીકરો ઘણાની જેમ કંઈ ખૂચે છે કે એના જવાથી તું ખુશ છે? અરે ના મમ્મી, હા દેવાંગભાઈની તો એનો મતલબ એ જ થયો ને હેતલ વહુ કે મારો દીકરો અને વહુ અમારાથી અલગ થાય છે અને તમને ખુશી થાય છે. અરે ખુશી તો એ વાતની થાય છે કે એની પ્રગતિ થાય છે, હા, એ આગળ વધે છે ધંધામાં. સસરા અને વહુ બંને એક વાત લઈને બેઠા છો કે પ્રગતિ થાય છે, પ્રગતિ થાય છે. મારે નથી જોતી પ્રગતિ એવી, મારો દીકરો દૂર થાય એવી. પણ એમ નહીં, એને હેતલને તો એ વાતની ખુશી છે. ત્યાર સુધી ખાલી સાસુની સેવા એ બે કરતી હતી, હવે સાસુ સસરાની સેવા એકલી હેતલ કરશે, એટલે જે પુણ્યનું જે ભાથું છે ને એને એકલીને મળશે. એ વાતનો એને આનંદ છે. જોયું આપણે કેટલી આપણી દીકરાને, આપણે દીકરાની વહુ આપણે કેવા નસીબદાર છે કે આવી દીકરાની વહુ મળી. હા, અને તમારી સેવામાં કઈ આમ તેમ કશાશ રહી જાય ને તો તમ તારે મને કહી દેજો. હા, એટલે હું કહું તું રાજી ખુશીથી હા પડી દે. હા પણ તમને ખબર છે ને, મને મારા બંને દીકરા વગર ન ગમે. અને શ્રીદેવેન અને દેવાંગ એક સેકન્ડ પણ મોડા આવ્યા હોય ઓફિસથી તો પણ કેટલી ચિંતા થાય છે, પણ તમે નથી સમજી શકતા હું કેવી રીતના મારાથી અડગો કરું. અરે તે એને પાલવથી પહેરીથી બાંધી દીધા છે, એટલે બિચારે ક્યાંય નથી જઈ શકતા. એને તું જરીક છૂટી આપ. હા, ક્યારેક એને છૂટા મૂકો તો એને દુનિયાની ભાન પડશે ને કે આગળ કઈ રીતે વધવું. દર વખતે હર મુસીબતમાં તમે એની સાથે તો નહીં હો ને મમ્મી. હા તું એમ કહેશો કે ત્યાં બાર માણસો કેવા હોય કેવા નહીં, એટલે જ હું કહું છું બાર માણસો કેવા હોય કેવા નહીં એ એને શીખવા મળે, એને જાણવા મળે ને એટલે એને બહાર જવા દેવાય. કોઈને જો માણસ એકવાર છેતરાય ને
તો જ એને ખબર પડે કે આ વસ્તુ ન કરાય. હવે ક્યારે છેતરાય જ નહીં તેને કેમ ખબર પડે કે કેવા માણસો છે? પણ તમે કહો છો તો હું માની જાઉં છું, પણ એને કહેજો કે આ દર 6 મહિને મને મોઢું બતાવવા આવે, નહીંતર એના વગરની હું શું કરીશ? હા તે કાંઈ વાંધો નહીં, એ તો કહી દેવું એને. બંને જણા આવી જાય 6 મહિના બસ તને મોટું બતાવવા. પણ કહી દેજો એને કે રોજ મને ફોન કરે, અને એક દિવસ પણ ચૂક્યો ને તો ફરીથી અહીંયા બોલાવી લઈશ, ત્યાં નહીં રહેવા દઉં. અરે પણ એ ત્યાં કંપનીમાં કામ કરે છે. હવે ત્યાં એને ટાઈમ હોય ન હોય. હવે ચાલુ ઓફિસમાં આમ જો ફોનમાં ઘરે વાત કરે તો એના બોસ ખીજાય ને પાછા. એટલે આપણે એવું ન રહેવા દેવું. એને એમ કહેવાય તને નવરાય મળે ત્યારે ફોન કરજે. હા, અને તમને અમે એકલું નહીં લાગવા દઈએ. હું ને દેવેન છીએ ને, કે અમે તમારા દીકરા વહુ નથી. છો ને, પણ દીકરા જોયું? એટલે જ આ ના પાડતી છે સમજ્યા. એને છે ને તારી સેવા નહીં ગમતી હોય. અરે એવું કાંઈ નથી, પણ બંને દીકરા પહેલેથી દૂર નથી થવા દીધા ને, એટલા માટે કહું છું કે દેવાંગને નથી જવા દેવો. પણ તમારો એટલો બધો આગ્રહ છે તો જવા દઉં છું. આ દિલ પર પથ્થર મૂકીને મારા દીકરાને દૂર કરી રહી છું, પણ મારું મન નથી માનતું. તારું મન માની જાય. આમે એક દીકરો જ જાય છે ને, એક દીકરો તો આપણી પાસે જ છે ને, તો પછી એમાં શું વાંધો? ઠીક છે, એકવાર એ બંનેને આ ઘરની બહાર તો જવા દો, પછી હું તમારી શાન ઠેકાણે લાવીશ. અંકિતા, હા ઘર બહુ નાનું છે નહીં? આપણે મોટા બંગલામાં રહ્યા છીએ ને, એટલે આ ઘર નાનું જ લાગશે. અને મને આ ઘરમાં ગમતું એ નથી. એ તો થોડા દિવસ માટે આપણને નવું નવું છે ને, એટલે એવું લાગશે, ક્યાંય ગમશે પણ નહીં. પણ હા, થોડા દિવસ આપણે કાઢી નાખશું ને, પછી ટેવાઈ જઈશું. હા, આપણે ઘર છોડીને આવ્યા ને એ મમ્મીને જરાય નથી ગમ્યું. ખબર નહીં હવે ત્યાં હેતલ ઉપર ને શ્રીદેવનભાઈ ઉપર શું કેવું વર્તન કરતા હશે. એ તો મમ્મીના વર્તનમાં ક્યારેય કોઈ ફેર આવવાનો નથી. આ જેવી રીતે તારી સાથે કરતા હતા ને, એવી જ રીતે હવે હેતલ બહુ સાથે કરતા હશે. આ હેતલને મેં સમજાવેલી કે મમ્મી સામે બોલતી નહીં ને, એ જે કહે ને એમ જ કરજે. પણ હેતલ નહીં, જે સાચું હશે એ સાચું. જો હું ખોટી હશ ને તો હું બધું સાંભળી લઈશ, પણ સાચી હશ ને ત્યારે નહીં સાંભળું. મને લાગે છે કે આપણે ઘર છોડીને આવ્યા ને, એક ગુસ્સો એના ઉપર ન ઉતારે ને તો સારું. અરે મને નથી લાગતું કે હેતલ બહુ એવું કંઈ કરે. આમ તો ભણેલા ગણેલા અને સંસ્કારી છે, ઘરને બહુ સારી રીતે સંભાળી લે છે. પણ ચિંતા તો મને પપ્પાની થઈ રહી છે. કેમ? જો ને આપણે આવ્યા ત્યારે પપ્પાની તબિયત પણ ખરાબ હતી. એમ છતાંય પપ્પાએ ગમે તેમ કરીને મમ્મીને મનાવ્યા ખરા. જો પપ્પાએ મમ્મીને ના મનાવ્યા હોત ને, તો અત્યારે આપણે અહીંયા રાજસ્થાન ના આવી શક્યા હોત. તમારી વાત સાચી છે. પણ તમે રોજે એક ફોન કરતા રહેજો, નહીંતર મમ્મીના ગુસ્સાની તો તમને ખબર જ છે ને. હા, મમ્મીએ મને છતાં સમયે કહ્યું છે કે દિવસમાં એક વાર જો તારો ફોન નહીં આવે ને, તો પછી યાદ રાખજે, આ મહિના દિવસની અંદર તને ફરી પાછો ઘરે બોલાવી લઈશ. એટલે તું ચિંતા નહીં કરતી, હું આ બાબતનું બહુ સારી રીતે ધ્યાન રાખીશ. ચિંતા તો થાય ને, કારણ કે મમ્મીનો ગુસ્સો ને આપણે જે રીતે અહીંયા આવ્યા છીએ ને એ પ્રમાણે આ ઘરમાં તો ચેન નથી પડતું. પણ ખાલી મમ્મીના જ વિચાર આવ્યા કરે છે કે ત્યાં ઘરનું વાતાવરણ કેવું હશે. આપણે તો શાંતિથી અહીંયા રહીએ, પણ ત્યાં હેતલને દેવેન ઉપર શું વીતતી હશે. કંઈ નહીં થાય, ખોટે ખોટી ચિંતા ના કર. હા, જેવી રીતે તું ઘરમાં બધું સંભાળી લેતી હતી, એવી જ રીતે હેતલ બહુ પણ હવે ઘરને સંભાળી લેશે. નહીં સંભાળી શકે. શું કામ નહીં સંભાળી શકે? આ જવાબદારી માથે આવે ને તો જવાબદારી બધી જ ભાન કરાવી દે છે. નાની છે અને એને એના પિયરમાં કાંઈ જ કામ નથી કર્યું.
કઈ રીતે બધું આમ અચાનક આવે માથે તો એ કઈ રીતે બધું સંભાળી શકે? આવી ચિંતા મને શ્રીદેવીન માટે પણ એક સમયે થતી હતી કે પપ્પા આ પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો આટલો સારો ચાલી રહ્યો છે, એ ધંધો શ્રીદેવીને સંભાળવા માટે આપી રહ્યા છે. પણ જો ને શ્રીદેવીને પણ પોતાની બધી જવાબદારીઓ સંભાળીને ધંધો સેટ કરી નાખ્યો, પોતે સેટ થઈ ગયો, લગ્ન પણ થઈ ગયા. તો પછી આવી જ રીતે હેતલ વહુ પણ ઘરમાં સેટ થઈ જ જશે. એટલે ચિંતા ના કર. હા, બધું ઠીક થઈ જશે. હવે એ બધી વાત છોડ. તું મને એ કે હવે આપણે આ ઘરમાં આવ્યા છીએ તો બધું ખાલી ખાલી લાગે છે, તો ડેકોરેશન માટે અને બીજી કોઈ વસ્તુઓ લાવવાની હોય તો એનું લિસ્ટ તૈયાર કરી નાખ, તો બધું જ લેતો આવું. કઈ લિસ્ટ તૈયાર નથી કરવું અને કાંઈ ડેકોરેશન નથી કરવું. આ મમ્મીનો કઈ ભરોસો છે? આ અઠવાડિયામાં પાછા બોલાવી લે. મને નથી લાગતું કે અહીંયા ટકવા દે. જે રીતે આપણે વાત થઈ હતી કેટલો ગુસ્સો કરતા હતા. હું પણ જોઉં છું કઈ રીતે તું રાજસ્થાન જાય છે. એ તો ગુસ્સો નોર્મલ હોય. મમ્મીને છે ને આ બધું 2-3 દિવસ મગજમાં રહેશે, પછી એ પણ ભૂલી જશે. જો મને લાગે છે ત્યાં સુધી ઘણી બધી વસ્તુઓ આ ઘરમાં બદલવાની જરૂર છે. તારી રીતે તું મને કહે ને શું કરવું છે, કેવી રીતે કરવું છે. અને જો હું મારી રીતે કંઈ પણ કરીશ ને તો તું કંઈ ને કંઈ ખામીઓ કાઢીશ. એના કરતાં તું જ નક્કી કરી નાખ ને. હું લિસ્ટ બનાવી નાખીશ કાલે. અને અત્યારે તમે પહેલાં જમી લો, થાકી ગયા હશો. હા, જમવું નથી એના પહેલાં મને ક્યારના મેસેજ આવી રહ્યા છે. હવે કોના મેસેજ છે એકવાર ચેક કરી લઉં. બહાર જઈને વાત કરી લઉં. અહીંયા આવી ગયા છીએ તો ચેક કરો, નહીતર મમ્મીના હશે ને તો હા હા, એટલા માટે જ ચેક કરી લઉં છું. હા હા, તું જમવાનું કાઢ, ત્યાં હું આવું. તું હજી આવી બેઠી છો? આપણે ચાંદલામાં જવાનું મોડું થાય છે હો. તને કહું, હા, ક્યાં ખોવાઈ ગઈ હતી તું? ક્યાંય નહીં. બોલો ને, ક્યાં ચાંદલામાં જવાનું છે? અરે પેલા મહેશભાઈ છોકરાને ચાંદલામાં જવાનું છે. અને મેં તને એકવાર તો કીધું હતું ને, પણ તે કાંઈ હોકારો જ ન દીધો. કાંઈ નહીં, થોડાક વિચારોમાં ખોવાઈ ગઈ હતી. પણ એક કામ કરો ને, હવે ગયડા ઘટપણે આપણે શું વ્યવહાર કરવાનો? આપણે નથી જવું. તમે દેવેન અને હેતલને મોકલી દો. દેવેન અને હેતલને? એટલે આ તું બોલે છે? તું એમ કહે છે કે દેવેન અને હેતલને મોકલી દો એમ? મને નવાઈ લાગે છે. નકર તું કોઈ દિવસ આમ સામે ચાલીને તો ન જ કે આપણા દીકરાને એની વહુને મોકલી દો. કેમ? આ સમય જતાં આ બોલવું એ તમને સારું નથી લાગતું? અરે મને તો બહુ ગમ્યું. સાચી વાત છે. આ વાત મારે પહેલાં વિચારવાની હતી, પણ કાંઈ નહીં. ભગવાને સમય જતાં મને સાચી સદબુદ્ધિ આપીને એ જ મહત્ત્વનું છે. પણ હવે ક્યારેય કોઈને હું ઊંચા અવાજે વાત નહીં કરું. હું મારા સ્વભાવને પહેલાં કરતાં વધારે બદલાવી દેવા માગું છું. તમે લોકો ગમે તે કહેશો ને તો હું એ વાત સાંભળી લઈશ. ક્યારેય તમારી સામે ઉકારો નહીં કરું. હા, તારી તબિયત તો બરાબર છે ને? તું આ બોલે છે અને તું જે પહેલાં વર્તન કરતી હતી એ બેનું આમ કાંઈ મેચિંગ નથી થતું કે તું આ અભિનય કરશો અને એવું કતો કાંઈ નથી ને? ના ના, અભિનય નથી. જીવનમાં માણસ જન્મે છે ને ત્યારે અભિનય સાથે લાવીને જન્મે છે. પણ સાચી સમજણ ત્યારે આવે છે કે સામેવાળો વ્યક્તિ એના માથા ભારે મળે. એટલે તને કોઈ માથા ભારે મળી ગયું એવું? પણ બે વહુ આપણેથી દબાયેલી રહે છે અને બે દીકરા તું કે એટલું પાણી પીવે છે અને હું કોઈ દિવસ તારી સામે કંઈ બોલતો નથી. તો તને આ કંઈક સપ્તાહ સાંભળવા ગઈ હતી કંઈક ટીવીમાં કંઈ એવડી આસ્થા ચેનલમાં કંઈ ત્યાં સાંભળ્યું? આ બધું સુધારો આવ્યો ક્યાંથી? આવી ગયો ને. હવે તમે આ વાતને શું કામ ફરીથી વાગોળો છો? પણ તું આમ રોતર જેવું મોટું ઘરમાં અને ઉદાસ નહીં રહે. આમ જો ઉદાસ તું રહે ને તો અમુકની તું બીમાર પડી જાય. નકર તો તું આમ કેવી આમ વાવાઝોડાની જેમ તું આમ ઘાસ દીવાખી. હું કહું, એક સાચી વાત કહું, મને નથી લાગતું કે આપણી નાની બહુ આપણને શાંતિથી જીવવા દે. મને લાગે છે કે હું આ ઘરમાં શાંતિથી નહીં રહી શકું. અરે
પણ નાની વહુ તો સારી જ છે. હવે એ ક્યાં કોઈ દિવસ તારી સામે કાંઈ બોલી છે? અને તને કેમ એવું લાગે છે? તું તારો સ્વભાવ સુધારને એટલે આપણને બધાય સારા લાગે. તું આવી રીતે હવે મોટી વહુ તો વહી ગઈ છે, હવે એ નાની વહુ છે તો એને એવી રીતે તારે ટીકા ન કરવાની હોય. એ બિચારી સારી જ છે. સાચી વાત છે. હું જ ખરાબ હતી અને ખરાબ છું. મારે જ પહેલાં સુધરવાની જરૂર હતી. તો આવી રીતના મારા દીકરા અને વહુ મને મૂકીને રાજસ્થાનનો વયા જાત. અરે એ તને મૂકીને નથી ગયા, એ એની પ્રગતિ માટે ગયા છે. તું તારે મનમાં એ ભાર નહીં રાખ કે મારા દીકરાને એની વહુ બી મને મૂકીને વહી ગયા. અરે એ બિચારાની પ્રગતિ થાય છે. હવે 50,000માંથી લાખ પગાર છો, કાલે 2 લાખ થાય. એવી રીતે આપણા છોકરાની પ્રગતિ થાય તો આપણે ખુશ રહેવાનું હોય. આવી રીતે નાખુશ ન રહેવાનું હોય. પણ તમને એવું નથી લાગતું કે વહુની ઉપર હુકમ જમાવ્યો, પણ દીકરા સામે આવો હુકમ ન જમાવવો જોઈએ? કેમ કે પેટના દીકરા સાથે તો માવતર કેવું વર્તન કરતા હોય, સારું એવું વર્તન કરતા હોય. મા બાપને તો બંને દીકરા સરખા હોય, પણ ખબર નહીં મારા સ્વભાવમાં કેમ એવું આવી ગયું કે પોતાના પેટના દીકરાને જેમ ભાવે તેમ વર્તન કરતી હતી. અરે પેટનો દીકરો હોય ને એની સામે તું ગમે એ વર્તન કરીને તો ચાલે, પણ ઓલી બિચારી પારકી હોય ને એની સાથે જ આપણે સારું વર્તન કરવાનું હોય. હવે એ બિચારી એની મા બાપ, એના ભાઈ બહેન, આખું એનું પિયર મૂકીને આપણી ઘરે આવી હોય તો એને તો આપણી મહેમાન છે એમ બનીને એને સાચવવાનું હોય. એની બદલે તું ફાવે એમ બોલ, અને જો કે છોકરાને તું ફાવે એમ જ બોલશો, અને હું કાંઈ બાકી નથી એમાં, મને તું ફાવે એમ બોલશો. પણ હવે કાંઈ વાંધો નહીં, સુધારો આવ્યો ને તને એ જોઈને હું ખુશ છું. હા, અને હવે ભગવાનના નામ સિવાય આ ઘરની જંજાળ જ મૂકી દેવી છે. નાની વહુને દીકરીની જેમ રાખવી છે. ક્યારે એની ફરિયાદ નહીં આવે કે મારી સાસુ મારા પર રોપ જમાવે છે. અરે પપ્પા, તમે કેમ રસોડામાં આવ્યા? બેટા, મારે તમારું ખાસ કામ હતું. બોલો ને. આ તમારા સાસુ કેમ હમણાં ઉદાસ રહે છે? અરે એમાં એવું છે ને પપ્પા, હા, અંકિતા ભાભી અને દેવાંગભાઈ ગયા છે ને ત્યારથી એનું મન આ ઘરમાં લાગતું જ નથી. ઉદાસ ઉદાસ જ રહે છે. એટલે હું એ જ કહું છું, એ બંને ગયા છે ને તો તમે છે ને એનું ધ્યાન રાખજો, અને જેવું એને ગમતું હોય ને એવું આપણે વર્તન કરવાનું. હા પપ્પા, હું તો એને બધી રીતે સાચવું છું. એવી રીતે સાચવું છું ને કે અંકિતા ભાભી અને દેવાંગભાઈની યાદ જ ન આવવા દઉં. પણ શું કરવું, એના પ્રત્યે પ્રેમ જ એટલો છે ને એટલે મમ્મીને એ યાદ જ આવી જાય છે. એટલા તો અમે ભાગ્યશાળી છીએ કે અમને આવી દીકરાની વહુ મળી. નકર અત્યારે બીજા આપણે જોવીને, બીજા આજુબાજુમાં બીજે જોવીને તો દીકરાની વહુ તો આમ જો એને ઓલો નોકર નહીં કરે, સારી રીતે સાચવતા હોય એવી રીતે હાવ એટલે હાવ આમ ફાવે ત્યારે અપમાન કરે ને ટાઢું ખાવા આપે અને હડસેલા મારતી હોય. આ ક્યાં તમે આવ્યા, તમારે શું કાંઈ પગ ભાંગી ગયા છે, જરીક મંદિરે બેહો ને, જ્યારે હોય ત્યારે દોડે આવો છો, તમારા શું કાંઈ અમે નોકર છે તમારા બાપના, એવા શબ્દો તો બોલતી હોય. સાચી વાત છે. મને તો કેવું, હું કેટલો ભાગશાળી છું, મને આવી મળી. હા પપ્પા, આ જુઓ ને, બીજામાં તો માણસાઈ જેવું છે જ નહીં કંઈ, પણ એ લોકોને સમજવું જોઈએ. જેમ કે આપણા ઘરે મા બાપ છે એમ સાસુ સસરા આપણા મા બાપ જ છે ને. અરે અત્યારના સંતાનો એવું ક્યાં સમજે છે? એવું કાંઈ સમજતા નથી, એટલે જ અત્યારે સંતાનો દુઃખી થાય છે. બાકી એમણામ ભગવાન કોઈને દુઃખ આપતો જ નથી. ભગવાન તો અહીંયા બધાને સુખ આપવા જ બેઠો છે. જેવા કર્મ કરો એવું તમને ફળ મળશે. હા, એ વાત પણ સાચી છે. હા, ભગવાન બધાને સુખ જ આપે છે, એટલે ભગવાનને ક્યારેક દુઃખ પણ આપવું જોઈએ. નકર સુખમાં તો કોઈને ભગવાન યાદ જ ન આવે પાછા. પણ જો ભગવાન માણસ છે ને એ દુઃખને નોતરે છે, દુઃખને આમંત્રણ આપે કે દુઃખ અહીંયા આવ. એના બા બાપુજીને ન સાચવે, કોઈ ગરીબને મદદ ન કરે, કોઈ એવું ભણેલા હોય, કોઈક અભણ હોય બિચારો, અને એને આપણે ફાવે એમ હેરાન કરવી, કોઈકની હાય લેવી, એટલે આ બધી પ્રવૃત્તિ છે ને એ આપણે દુઃખને ટપાલ લખીને આમંત્રણ આપ્યું કે દુઃખ આય હાય. કારણ કે આવી બધી આપણે કામ કરવી ને એટલે દુઃખ આફોડું આવવાનું છે, આજ નહીં તો કાલ નહીં તો 10 વર્ષ પછી. બાકી એ દુઃખ જે કર્મ કર્યા હોય ને એ કોઈ દિવસ એડા તો જતા જ નથી. હા, સાચી વાત છે તમારી. પપ્પા, મારે તમને કહેવું તો ન જોઈએ, પણ હા, મમ્મીને એમના દીકરા પ્રત્યે જેટલો પ્રેમ છે ને એટલો પ્રેમ હોવું પ્રત્યે પણ હોવો જોઈએ. એટલી લાગણી એમને હોવું પ્રત્યે પણ હોવી જોઈએ ને. બસ એ તો આખો દિવસ એનો રોફ જ જમાઈ કરે છે ઘરમાં. પણ હવે એ છે ને એ છે જેવી પહેલેથી,
એનો સ્વભાવ એવો જ છે. પણ હવે એ સુધરી જાય. આજ મેં એની હારે વાત કરીને તો અત્યારે એનામાં મેં ઘણો સુધારો જોયો. એ સારી સારી વાતો કરતી હતી. આવા શબ્દો જ મેં એના મોઢામાંથી કોઈ દી નથી સાંભળ્યા. નહીંતર તો વડકાશ કરતી હોય, એ આયા ગુડાવ, ક્યાં જવું છે, તમારા બાપને હું ત્યાં દાટી છે, બસ એવા શબ્દ બોલતી હોય. અને આજ તો એ કેવું સારું સારું બોલતી હતી. મને ઘડીક તો મારા કાન ઉપર વિશ્વાસ ન થયો કે આ તું બોલે છે. અચ્છા, એટલે મમ્મીમાં થોડો થોડો સુધારો આવે છે એમ ને? હા, હા. હા, સારું થયું. હા, પાડોશી અને સમાજનું કેવું કારવવું ને હું કંટાળી ગઈ હતી કે આ તમારા સાસુ તો કેવા છે નહીં સ્વભાવના, પણ શું કરવું, આપણે આપણા ઘરને ગધેડે તો નો જ ચડાવાય ને. હા, એ સમજુ છું, હું સમજુ છું. તમે તો હારા જ છો, સમજ્યા? બે બહુ સારી છે. દેવાંગના ઘરના અંકિતા હારા અને તમે હોતે હારા જ છો. પણ વાક કોનો હતો? તમારા હાવમાં જ વાક હતો. તો હવે એ સુધરી ગયા અને બધું સારું થઈ ગયું. હા, એ વાત સાચી છે. પણ આ મમ્મીને છે ને હા ઉદાસીમાંથી કંઈક બહાર કાઢવા પડશે. કંઈક એવું મેં તો કેટલી ટ્રાય કરી પપ્પા. હા, સારું સારું જમવાનું બનાવું છું, રોજ મમ્મીને શીરો ને એવું ખવડાવું છું, રોજ મમ્મીને પૂછું છું આજે તમે જે મોઢામાંથી બોલો ને એ જ બનાવું. પણ જુઓ ને હવે હા મમ્મી કંઈ ટેન્શનમાંથી બહાર જ નથી આવતા. ખબર નહીં એવું તો શું એ ટેન્શન લઈને બેઠા છે. અરે કાંઈ વાંધો નહીં. એનો સુધારો તો આજ જ આવ્યો છે ને. ગઈકાલ સુધી એવે રાડ્યું રાખતી હતી, શિશિયારા પાડતી હતી, પણ આ અચાનક આજ જ એનો સુધારો આવ્યો. મને ઘડીક તો મારા કાનમાં વિશ્વાસ ન થયો. મેં તો અચાનક આવું કેમ થયું? કારણ હું બહાર ગયો ને ત્યારે તો એ કેવું બોલતી હતી મને કે જાવ છો ને તો પાછા વહેલા હાર ઘરે ગુડાઈજો, એવા શબ્દો કાઢ્યા મને. નકર હું તો એનો પતિ છું, મને તો માનથી બોલાવવું જોઈએ ને. તો મને એ માનથી કોઈ દે નથી બોલાવ્યો. તો મારે જો કે એવી આશા ન હોય. પણ હવે એ બહુ સુધરી ગઈ, સારું થઈ ગયું બધું, સમજ્યા? અમારે તો શું, અમે પણ આશા મૂકી દીધી હતી કે મમ્મી ક્યારેક અમારી સાથે સીધા મોઢે વાત કરશે એમ. પણ જો આજ સીધા મોટે જ વાત કરી હોય ને. હા, એ વાત સાચી. પણ એવું તો અચાનક શું થયું હશે કે મમ્મી સુધરી ગયા? હવે મને નવાઈ લાગે છે. મને લાગે કે આમ ટીવીમાં કંઈક આસ્થા ચેનલમાં કંઈક શબ્દ એના કાને પડ્યો છે ને, તે એક શબ્દ માણસને તારી નાખે અને એક શબ્દ માણસને ડૂબાડી દે છે. બસ એ આનું જ નામ જો કંઈક એવું સાંભળી લીધું હશે એટલે એને એમ થઈ ગયું કે હું જે અત્યાર લગી જીવન જીવતી હતી એ ખોટું હતું, હવે મારે પ્રેમથી જીવન જીવવું જોઈએ, એટલે સુધારો આવી ગયો. હા, સાચી વાત છે. હાલો હું જાઉં હો. હા, કંઈ નહીં, ચા પાણી પીવા તો નહીં, મૂકું. નહીં, હું બહાર જાઉં છું, ચાંદલામાં જવાનું છે એક અચ્છા, જગ્યાએ. ઠીક. હા, જય શ્રી કૃષ્ણ. હા, કરિયાણાવાળાનું બિલ બાકી હતું એ દઈ આવ્યા કે બાકી છે હજી? આ તે મને આ મહિનાની અંદર ત્યાં ત્રીજી કે ચોથી વાર સંભળાયું. બાપા દઈ દીધું કરિયાવાળાનું બિલ, દઈ દીધું કરિયાણાવાળાનું બિલ. પાછા તમે ભૂલી જાઓ ને તો હું જાઉં ને જઈએ જાઉં ને તો એ મને સંભળાવે. તમે ટાઈમ ટુ ટાઈમ કદી પૈસા જ નથી આપતા. મસ્તી કરતો છે તારી યારે. હરિયો હરિયો ને હા, હરિયો હરિયો. મસ્તી કરતો છે તારી યારે. મસ્તી કરતો હશે. અને આ દૂધવાળાનું ઈ મસ્તી કરતો હશે. ઈ મને એમ કે હજી મારા ભાઈ મને પૈસા ન પોગાડ્યા હો, કેદી આપો છો? આજે દૂધ આપવા આવે ને એટલે મને ફોન કરીને આપજો. હો, કેમ? પૈસા નથી આપવાના? તું ફોન કરજે ને. હા, તમે હું હવે કેમ તારી યારે મસ્તી કરે છે આ બધા તારી યારે? તું જોજો. હા, મસ્તી કોઈ નથી કરતું, સિરિયસલી કે છે. બધાને પૈસા ચૂકવી દીધા છે મેં. તો પછી બધાને જે છે એ રાખો, મારે પૂછા કરતા. એવું ન હાલે ને, આપણી કાંઈક ઇજ્જત તો હોવી જોવે ને પછી ઈ લોકોની. એ બધું હું સંભાળી લઈશ. તું ખાલી ઘર સંભાળ ને એટલે બહુ બધું છે. ત્યાં ઘર સંભાળવાની જ વાત છે ને. હા, ટાઈમ બસ. ટુ ટાઈમ હું તમને આપું ને બધા બિલ ભરી દેવાના. એ ભરી દઈશ બાપા. મારી વાત સાંભળ. હા, જો આ મોટા ભાઈ ને ભાભી જ્યારથી બહાર વયા ગયા છે ને ત્યારથી આ મમ્મી ઉદાસ ઉદાસ હોય ને એવું લાગે છે. હા, ભાઈ અને ભાભી રાજસ્થાન ગયા છે ને ત્યારથી મમ્મી હાવ છૂન મૂન પડી ગયા છે. તઈ હું તો આ રાજસ્થાન એ પાછું સિટી બહુ દૂરની વાત કરી દીધી. અહીંયા નજીક હોત તો 2-4 દિવસે 5 દિવસે આપણે અથવા તો એ આંટો મારવા તો આવી શકત. હા, એ જ ને. હા, કેટલું દૂર છે. હવે વરસ 2 વરસે એ આવી કે આટો મારો, અને આપણે જવું હોય તોય હો વિચાર કરવા પડે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે વાત સાંભળ. હવે આ જ્યારથી ભાઈ રાજસ્થાન ગયા ત્યારથી જે મમ્મીની ઉદાસી છે ને એ હવે આપણે હાથમાં છે દૂર કરવાનું. એટલા માટે ઘરમાં કંઈ પણ થઈ જાય તારે મમ્મીનું ધ્યાન રાખવાનું. હું તો બહુ ધ્યાન રાખું છું મમ્મીનું. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અરે તું ધ્યાન તો રાખે જ છે, પણ વાત એવી છે કે આ મમ્મીને જે મોટા ભાઈની અને ભાભીની યાદ આવે છે ને એ પણ
એમાંથી બહાર નીકળે ને એવી કંઈક કોશિશ કરવાની છે. હા પણ તમે એના દીકરા અને હું એની વહુ તો છું જ ને. એ લોકો ગયા છે, આપણે થોડા ગયા છીએ. તો ઘરમાં આપણે છીએ એવું તો મમ્મીને રહેવું પડે કે નહીં? હા, તારી વાત સાચી છે કે આપણે હોઈએ એવું રહેવું જોઈએ, પણ આપણે છીએ ને એટલે એને આપણી ચિંતા કે આપણા ઉપર વિચાર કરવાની કોઈ વાત ન આવે. હા, જે દૂર ગયા છે ને આપણાથી એટલે ચિંતા તો એની જ થાય ને. અને માં છે એટલી ચિંતા તો કરે જ ને. પણ એ ચિંતામાંથી એને બહાર કાઢવા માટે આ ઉદાસ ચહેરો છે બરાબર છે, એને હસતો રમતો અને બોલતો કરવા માટે આખા દિવસમાં બંને એટલા તારથી જેટલા પ્રયત્નો થાય ને એ બધા કરવાના. અને જે રીતે હસવા માટે પ્રયત્ન કરવા પડે ને એ બધા જ કરવાના. હું બધા પ્રયત્નો કરું છું. જો મમ્મીને 4 વાગે પૂછું, પછી સાંજની રસોઈમાં પૂછું કે મમ્મી આજે તમે જે મોઢામાંથી બોલશો ને એ જ રસોઈ હું બનાવીશ, બાકી કંઈ નથી બનાવું. અને મમ્મી કહે ને એવી રીતે જ હું બનાવું છું. Very good. પણ તો પણ મમ્મીને જો ને હજી કંઈ ફેર નથી પડતો. હા હા, તો તારે હજી વધારે પ્રયત્ન કરવા જોઈએ એવું તો નથી લાગતું? વધારે તો હું પગ દબાવું છું, માથું દબાવું છું, એનાથી વધારે તો બસ બસ, પાછું ગળું નહીં દબાવતી. બસ આ એક ધ્યાન રાખજે તમે ખાસ. આવું શું કરવા બોલો છો? એ મારા પણ મમ્મી છે ને. તું આજે બધી વાત કરશો ને, હું આ કામ કરું છું તે કામ કરું છું, જે ગણાયશો ને એ કટાક્ષ રીતે બોલશો. તો પછી મને એમ થયું કે લાય તને કટાક્ષમાં કહી દઉં. હું પ્રેમથી તો બોલી, કટાક્ષથી ક્યાં બોલી? તમે તમારી મમ્મી જેવા જ છો, કાંઈ ફેર જો. નહીં મારા દીકરામાં. જો આવી ગયું ને, હું મારા મમ્મી જેવો છું, સંભળાવી દીધું. હા તો છો તો કે. તને ખાસ જે કહું છું એ ધ્યાન રાખજે. હા મમ્મીને હસાવવાની કોશિશ કરતી રહેજે. હા, મમ્મીનો વાળ પણ વાંકો નહીં થાય, હું એટલી એની જવાબદારી લઉં છું. મારા મમ્મી એટલા હોશિયાર અને એટલા બહાદુર છે ને કે એનો વાળ વાંકો થવાનો જ નથી. પણ તું સામેથી કરવાનો જ કોશિશ નહીં કરતી. નહીં કર, બસ શાંતિ. શાબાશ. જાઓ આદુ નાખીને લસણવાળી ચાલી આવો. સોરી, ચા નહીં બને, મારે પાણીપુરી ખાવાનો ટાઈમ થયો છે ને તો હું જાઉં છું બહાર. પપ્પા, હમ તમે આ ઓફિસે આવો છો ત્યારથી આ બધું જે હતું ત્યાં હોતું નથી હો પપ્પા. અરે ભાઈ, હું તો તારી મદદ કરવા આવો છું કે કોઈને ઈમેલ આવ્યો હોય એ ચેક કરવું, પછી તને પૂછીને ઈમેલનો જવાબ આપું. બધી વાત કે તું કે કાંઈ હરખું મેળવમાં નથી. અરે હું આવ્યો ને પછી જ બધું મેળવમાં આવ્યું એમ કે. હા, ઓકે ઓકે, ઠીક છે. તમને ઓલા કાલે ચેક કરવા માટે કીધું હતું, એ બધી ફાઇલોના પેજ બધા ચેક થઈ ગયા, સાઈન થઈ ગઈ છે એમાં? હા, બધી કમ્પ્લીટ કરી નાખી, હવે કાંઈ ન ઘટે. કારણ મને એ ગમે જ નહીં લબાડો કામ. જે કાલે કરવાનું હોય ને એ હું આજે કરું, આજે કરવાનું હોય ને એ હું અત્યારે કરી નાખું. તો પછી પપ્પા હું શું કહું છું, આ ઘણા દિવસોથી એક કામ થતું નથી, તમને નથી લાગતું એ થઈ જવું જોઈએ? હા બોલ ને. આ મમ્મીની ઉદાસી તમને ખબર છે ને, ઘણા સમયથી આ મમ્મી ઉદાસ રહે છે, નથી બોલતા હરખું, નથી હસતા. ક્યારે મેં એના ચહેરા ઉપર આમ સ્માઇલ જોઈ જ નથી. આ જ્યારથી ભાઈ રાજસ્થાન ગયો છે ત્યારથી મોઢું આવું નવું છે. તો હું જાણી શકું છું કે આનું કારણ શું છે? એમાં એવું છે બેટા કે તારી મમ્મીએ કોઈ દિવસ તમારા બે દીકરાને અલગ જોતા જોયો નથી અને બેને ભેગા જ રાખ્યા છે. જ્યારે હોય ત્યારે સ્કૂલમાં તમે જતા ને બે ત્યારે હોતે ને એટલી બેબાળી ઘડિયાળમાં જોયા કરે, કેટલા વાગ્યા, કેટલા 4 વાગ્યા. હવે જો કલાકની જ રાહ છે, હમણાં મારા દીકરા આવશે. એટલો બધો એને પ્રેમ હતો દીકરા પ્રત્યે. અને દીકરો આવી રીતે અચાનક એને છોડીને, મતલબ એને પ્રગતિ માટે જ ગયો છે, પણ એને આયા તો મૂકીને ગયો ને, એટલે એ એકલો ત્યાં આવ્યો ગયો. એટલે એનું છે ને શરીર આયા છે, આત્મા ત્યાં દેવાંગ પાસે છે, એવું છે. પણ પપ્પા, મમ્મી આવી રીતે ઉદાસ રહે તો કદાચ ભાઈ ત્યાં ગયો છે તો એનું મન પણ ના લાગે ને. એને પણ આપણા ઘરની ચિંતા રહે, મમ્મીની ચિંતા રહે. અરે આપણે તો ઓલરેડી કરીએ જ છીએ ચિંતા. તો પછી આ પ્રગતિ કરે છે એની ખુશી ન મળવાની જગ્યાએ ઉદાસી મળી તો આ મોટા ભાઈ એવું ના વિચારે કે આવી રીતે ઉદાસ રહે એને કરતાં તો આપણે ઘરે પાછા આવી આવે. અરે પણ એને કહે કોણ? એને ખબર જ નથી પડવા દેવાની કે તારી મમ્મી તું ગયો ને પછી એ ઉદાસ જ રહેશે.
એને જો ખબર નહીં પડે તો એ તમે તારે આપણે જ્યારે ફોન આવે ત્યારે એમ જ કહેવાનું અરે ભાઈ એ મમ્મી ને બધા એ તને જલસા કરે છે મેં અને બસ જોને તારી યાદ નથી આવતી એમ કહેવાનું અમુકનું. પપ્પા પણ એ વાતમાં તો મમ્મી તો પૂરી થઈ જશે ને. આ ઉદાસીમાં તો ક્યાંક મને એવું લાગે છે કે એ ચિંતામાં આમ એક કામ કરો, એને છે ને તમે હોસ્પિટલ ભેગા કરો. આ હોસ્પિટલ જાઓ, દવા બવા લ્યો, આ કાંઈક માઇન્ડથી ખુલે ને તો કંઈક આ જિંદગી જીવતા હોય ને એવું લાગશે. નકર મમ્મી તો આ ખાલી બેઠા બેઠા બાકડે એને આપણે જોઈએ બસ. અરે પણ કંઈક બીમાર હોય તો મારે એને હોસ્પિટલ લઈ જવાય અને આપણે હોસ્પિટલ લઈ જવી અને એને કહેવી ને કે આ ઉદાસ રહે છે તો કોઈ ઉદાસીની કંઈ દવા ન હોય. ઘણા માણસો નથી કહેતા મને આળસ ચડે છે, તો હવે એક ડૉક્ટર એવો છે કે જે આળસ ન થાય એવી દવા આપે. આપણે કોઈ એવું રોગ છે કે કોઈ એવો દર્દી આવ્યો કોઈ ડૉક્ટર પાસે કે ડૉક્ટર સાહેબ મને આળા બહુ ચડે છે એની કંઈક દવા આપો, એવો કોઈ રોગ જ નથી. બસ આ ઉદાસીનું એવું જ છે. એ તમારા ઉપર નિર્ભર છે, તમારે કેવી રીતે રહેવું, કેવી રીતે તમારે ન રહેવું, એ બધું તમારી ઉપર આધાર રાખે છે. અરે પણ પપ્પા હું એમ કહું છું કે કદાચ હવે મમ્મીની માનસિકતા થઈ ગઈ હોય એવી કે મારો દીકરો જતો રહ્યો એ જે વિચારણા છે ને એ કરવામાં માનસિકતા થઈ ગઈ હોય એટલે એના માટે દવાખાને જઈ આવો. અને બીજું કાંઈ નહીં તો કંઈ નહીં, એકવાર ભાઈને તો કહી જ દો. જો ભલે એ પાછો ના આવે એની વાત બરાબર છે, પણ મોટા ભાઈને આ વાત કરવી જરૂરી છે. જો એવું લાગે ને તો હું એને વાત કરીશ, નકર મને તો એવો વિચાર આવે છે કે જો એવું લાગે ને તો હું અને તારી મમ્મી ત્યાં દેવાંગ પાસે જ આટો મળી એવી તો એ તો સૌથી બેસ્ટ આઈડિયા છે. એ બાને તમારું એક ફરવાનું થઈ જશે, નવું પ્લેસ જાણવા મળશે અને મમ્મીને પણ શાંતિ થશે. હા એટલે તો મને એ વિચાર આવ્યો કે ઘણા સમય થયો ને દેવાંગ ગયો એને, એટલે ત્યાં કેમ છે કેમ નહીં આપણે જોતા આવીએ. પણ જોવાનું મારે એ રહે ત્યાં બધું એને રહેવાની એની બધી સગવડ તો છે ને પછી એમ જો ત્યાં અમે એને માંડ રહેવાનું થતું હોય તો પાછા ત્યાં અમે જ આવી તો અમારું શું થાય એમ. એટલે એને પહેલાં પૂછવું પડશે અને પછી અમારે જવાય ત્યાં. જો તમે જવાના હોય ને તો એને અગાઉ ફોન કરી દેજો, એટલે કદાચ એ વ્યવસ્થા નહીં હોય ને તો પણ કરી રાખશે. અરે પપ્પા તમે ત્યાં લોકો જતા હોય તો એ થોડા કંઈ ના પડવાના છે, એ ગમે રીતે વ્યવસ્થા કરશે. ના ના એમ કે આપણી માટે કાંઈ સ્પેશિયલ મકાન ન રહેવાય, એ તો એને રૂમમાં રહેવાય તો આપણે ક્યાં 2-5 દી રહેવાનું હોય ને કે આપણે મહિના ધામા નથી નાખવાના ત્યાં. અરે પપ્પા કંપનીવાળા એને મકાન આપવાના હતા બરાબર છે, તો કદાચ એવું હોઈ શકે કે મકાન સારું હોય. તો એને ફોન કરીને પૂછી જાઓ. હા એમ કંઈ નહીં, ચાલો એની ફાઇલ ક્યાં ગઈ? તમે છે ને મમ્મીનું આ જરીક ક્લિયર કરી દેજો. આજે તો ઓફિસમાં કેટલું કામ હતું તું વાત જ ના પૂછ. હે આખો દિવસ કોમ્પ્યુટર ઉપર બેઠા બેઠા રિપોર્ટ તૈયાર કરવો પડ્યો. આ તમારો પગાર વધ્યો છે ને તમારું પ્રમોશન થયું છે તો કામ તો હોય જ ને. કામ તો હોય, કામની સાથે સાથે મગજ પણ પાકી જાય છે. આ શાંત થાય ને ત્યાં એવું થાય છે કે હવે જેને કોઈ બોલાવે નહીં ને તો સારું, આ સીધો બેડ અને બેડ ઉપર મારી પથારી સૂઈ જ જાઓ, બીજું કંઈ સૂચતું નથી મને. મારે તમને વાત કરવી છે. બોલ ને શું વાત કરવી છે? તારે પિયર જવાનું મન થાય છે આંટો મારવા માટે? ના ના તો જો જરાય ચિંતા ના કરતી, એવું હોય ને તો તું આંટો મારી આવ, હું અહીંયા બધું કામ સંભાળી લઈશ. હા નહીં એવું નથી. તો મમ્મીની તબિયત બહુ ખરાબ છે. મીની તબિયત ખરાબ છે? તને કેવી રીતે ખબર પડી? મમ્મીનો ફોન આવ્યો હતો. અરે પણ મમ્મીએ તને ફોન કર્યો, મને ફોન કરી શકતા હતા ને. અને આમ પણ હા, આપણે લોકો જ્યારથી અહીંયા આવી ગયા છીએ ને ત્યારથી મમ્મીને આવું જોઈએ છે. એક કામ કરીએ, આપણે લોકો છે ને આ બધો સામાન પેક કરીને અત્યારે જ નીકળીએ અહીંયાથી. અરે નહીં નહીં, એમ તો કંઈ જવાતું હશે. હા માંડ તમને સારી નોકરી અને પ્રમોશન મળ્યું છે. જો તમે રજા પાડીને પાછા મમ્મી પાસે જાશો ને તો તમારી આ નોકરી એ જશે. કંઈ નહીં જાય, હું છે ને વાત કરી લઈશ ઓફિસમાં અને કહી દઈશ કે આપણા શહેરમાં જે જગ્યાએ કંપની ચાલી રહી છે ને ત્યાંથી કોઈ સારા કર્મચારીને અહીંયા મોકલી દે. 15 દિવસની તો વાત છે ને, 15 દિવસ માટે કોઈ બીજો કર્મચારી અપોઇન્ટ કરી લે અને એ કર્મચારીને મારી જગ્યા આપી દે. એ સંભાળશે ત્યાં સુધીમાં તો આપણે
આપણા શહેરમાં જઈને મમ્મીને મળીને ફરી પાછા અહીંયા પણ આવતા રહીશું. અરે એવું ના કરાય. આમ કરવાથી 10 દિવસ તો એને બધું તમારી ઓફિસનું કામ સમજવામાં થશે અને તમે જાશો ને તો કદાચ હાથમાંથી નોકરી ચાલી જાય. પણ હું શું કહું છું કે મમ્મીને તું મારી વધારે નોકરીની શું કામ ચિંતા કરી રહી છે? ચિંતા તો થાય ને. મારી નોકરી છે ને, મારે મારી નોકરી પ્રત્યે શું કરવું અને શું નહીં એ બધી મને ખબર પડે છે. પણ તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. મમ્મીની એટલી બધી તબિયત ખરાબ નહીં હોય. કદાચ તમને એટલો બધો પ્રેમ કરે છે ને, દીકરા પ્રત્યેની જે લાગણી છે ને, આ તમે એનાથી વિખૂટા પડ્યા ને એનું કદાચ દુઃખ લાગ્યું હોય એના હિસાબે થોડીક તબિયત ખરાબ થઈ હોય, બાકી કાંઈ નહીં હોય. બરાબર છે તારી વાત. દુઃખ લાગ્યું છે મારા મમ્મીને. હા જો ને, આથી દીકરો વિખૂટો પડ્યો તો મારી તબિયત પણ ખરાબ થવા લાગી. અને તું છે કે આટલી સામાન્ય બાબતને પણ સમજી નથી શકતી. પણ હું જઈ આવીશ ને, હું એકલી જઈ આવીશ. તમે અહીંયા તમારું ઓફિસનું કામ પતાવો, હું આટો મારી આવીશ મમ્મી પાસે. હવે એક વાર પણ છે ને ભૂલે ચૂકે તું ઓફિસનું નામ ના લેતી. મારું જે થવું હશે ને થશે. અને ભાડમાં ગયા નોકરી. નોકરી નહીં મળે ને તો પણ ચાલશે. મારા માટે નોકરી નહીં, મારી મા મહત્વની છે. તું જાણે છે મારી માએ કેવી રીતે મોટો કર્યો છે મને. સમજુ છું દેવાંગ, પણ આપણા માટે અત્યારે તો આ નોકરી મહત્વની છે, તમારું પ્રમોશન મહત્વનું છે. આપણા માટે નહીં, તારી માટે. તારી માટે નોકરી મહત્વની બની ગઈ છે. એનું પણ હું કારણ જાણું છું હો. કારણ કે જો આપણે ફરી પાછા મારા મમ્મી પાસે જઈશું ને તો તને ડર છે, ચિંતા છે કે ફરી પાછા જૂના દિવસો શરૂ થઈ જશે. હા, મારા મમ્મી તારી ઉપર ફરી પાછી મનમાની ચલાવવા લાગશે. પણ સાચું કહું ને, હવે તો મને પણ એમ જ લાગે છે કે તું એ જ લાગણી છે. હા, વાતે વાતે તું મારી નોકરીનો વિચાર કરે છે, પૈસાનો વિચાર કરે છે, પણ મારી માનો વિચાર એક પણ વાર નથી કરતી. ચૂપ. હા, તારા મગજમાં જે કંઈ પણ ચાલી રહ્યું હોય ને એ બધું બંધ કરી દે છે. હું આજે અને અત્યારે જઈને જ ઓફિસમાં વાત કરું છું અને કહી દઉં છું એ લોકોને કે એની રીતે કંઈ બંદોબસ્ત કરે. તમે મારી વાત કાલે નહોતા સમજ્યા અને આજે નથી સમજવાના. અરે મમ્મી મારી ઉપર રોપ જતાવે તો જતાવા દ્યો ને. એમાંય આટલા વર્ષોમાં મેં કંઈ કીધું છે? કંઈ બોલી છું? ચૂપચાપ તો બધું સહન કર્યું છે, વધારે કરી લઈશ. તો પછી હવે શું કામને આવું બધું બોલીને ખોટે ખોટી આંખે ચડી રહી છે? મને મારા ફ્યુચર આપણા ફ્યુચરની ચિંતા છે. પણ મને નથી ને ચિંતા, મને મારા મમ્મીની ચિંતા થઈ રહી છે. મારા મમ્મી મારા માટે બધું જ છે. હા તો બસ જીદમાં ને જીદમાં નોકરી કરવા શું આવી ગયો? તારા મગજના વિચારો ન જાણે કેમ ફરી ગયા છે. સારું, ચોપ. કંઈ વાંધો નહીં દેવાંગ, તમારા મમ્મી પાસે જવું છે ને આજે જ નીકળી જશું. બસ ઠીક છે, હું પહેલાં રજા લઈ લઉં. મને કેવી રીતે રજા મળે છે, કઈ કન્ડિશન ઉપર કંપનીવાળા છૂટું કરે છે એ પ્રમાણે આપણે આગળ વિચારીશું. હા, હું અત્યારે રજા લઈ લઉં. છોકરી રોકાવા આવવાનું કહેતી હતી ને આવી નહીં. શું થયું હશે? ઘરે કાંઈ બબાલ થઈ હશે? શું થયું છે કાંઈ સમજાતું નથી. કે નથી કાંઈ હેતલનો ફોન આવ્યો કે મમ્મી મારે વહેલા મોડું થશે. હા, છોકરીનું આવું જ હોય. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તાર તબિયત પાણી સારા? મને સારું છે. તો વાંધો પેલા નહીં. તું કે મોડું થયું આવવા. હા, ટ્રાફિકમાં કેટલું ટ્રાફિક ખબર છે તમને? હા, પગ મૂકવાની જગ્યા નહીં. ને ફોન તો કરી દેવાય ને કે મમ્મી મારે મોડું થશે, તું ચિંતા નહીં કરતી. અરે પણ હું અહીંયા આવવાની જ હતી તો શું કરવા ખોટે ખોટું ફોન કરવાની કષ્ટી કરું? દોડાઈ ને તું તારી માની જેમ આવડીશો. તારા કાંઈ વખાણ કર્યા જેવા નથી. હવે તું મને ઈ કે તારા સાસુનો રિપોર્ટ કેવો આવ્યો? એકદમ નોર્મલ આવ્યા છે, બધા રિપોર્ટ નોર્મલ છે, કઈ ટેન્શન લેવાની વાત નથી એમાં. તો બીમાર કેમ પડી ગયા વળી? હે આ મારા જેઠ જેઠાણી રાજસ્થાન ગયા છે કે ને એમનું પ્રમોશન થયું છે એટલા માટે ઉદાસ ઉદાસ રહે છે એમ, એટલે બીમાર પડી ગયા કે એની યાદ આવ્યા કરે છે. કોઈ દિવસ એમના દીકરાને ઘરથી બહાર નથી જવા દીધો, મતલબ પલ્લુથી છૂટો નથી કર્યો. સાચી વાત છે. એ તો માની વેદના છે ને બીજીમાં હોય ને એ સમજી શકે, તમને ન સમજાય. હા, અમને ન સમજાય.
તારા જેઠને આ પ્રમોશન થયું છે તો પગાર તો વધ્યો જ હશે ને? હા, લાખ રૂપિયા થઈ ગયો છે. લે તો બહુ સારું કહેવાય. તમારે તો જલસા. અમારે એવું જલસા એમાં. કાં વળી એને મારા કમાય તો જેઠા. તમને પગાર ન મોકલે? અમે ને દેવેન તો અડ્યાય નહીં. અમારે શું કરવા ખોટું એવું? હવે કાલ સવારે આપણે કંઈક લીધું કર્યું હોય ને વળી ડખા થાય એવું કોણ કરે? એને કરતા તો આપણે આમાં આગળ હેના ડખાવે ઈ કોઈ દી એવું રાખતા નથી બે એ જણા. નથી રાખતા મમ્મી, પણ ભરોસો નહીં અત્યારે માણસોનો, ક્યારે કેમ ફરી જાય એમ. ઘડીકમાં આમ હોય ઘડીકમાં આમ ફરી જાય. અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નહીં. મને તો તારી પર જ વિશ્વાસ નથી. તું જ તારા બાપ જેવી છો. થઈ ગઈ ને હગી માં છો તું મારી, તોય તને મારી ઉપર વિશ્વાસ નથી ને? હા છે ને, ઘરમાં બધાયને હપીને રહેવાય. આ તારા જેઠ જેઠાણી છે ને એ ભલે અત્યારે રાજસ્થાનમાં રહે પણ એને તમારી ઉપાધિ તો હોય જ ને. હા, પણ મેં ક્યાં કીધું કે અમે હંપીને નથી રહેતા? અમે હંપીને જ રહીએ છીએ બધા. જો ફોન બોન કરીએ, અહીંયાથી મરી મસાલા બધું મોકલીએ. મારી જેઠાણીને હમણાં જો પાપડ કરવાના હતા તો મેં પાપડ કરીને મોકલ્યા, બધું મોકલીએ. એમ અમારે કાંઈ વાંધો જ નહીં, પણ આપણે આપણી રીતે ચેતતા રહીએ તો સારું એમ, થોડુંક આપણા માટે, બીજું કંઈ નહીં. આપણા માટે એટલે તમારું સંભાળ લેવા વાળા તમારા હાવ નહારાજી બેઠા છે. તમારે એની ઉપાધિ હોય. અમારે ખાઈ પીને જલસા કરવાના, હારું પહેરો, ને ખાઓ પીવો ને મજા કરો. પણ તાર હાવ નહારાની સેવા કરજો. એને કાંઈ પણ ન થવું જોઈએ કે આ હેતલ આવીને પછી અમારા ઘરમાં ડખા ચાલુ થયા. કોઈ દિવસ નહીં. મારા હાહુનો તો વાળે વાકો નથી થવા દેતી. હા, મારા જેઠ જેઠાણી વયા ગયા, રાજસ્થાન ગયા છે ને, એમાં મારા હાહુ જો ને કેટલા બીમાર પડી ગયા છે. બહુ વાત નહીં પૂછો. આ રિપોર્ટ તો તમને ખબર છે કે બધા નોર્મલ જ આવ્યા છે. તે હું મારા હાહુને રોજ બધું પૂછીને જ જમવાનું બનાવું. એ હારું એને જે ભાવે ને બનાવી દેવાનું. એને છે ને જીભને સારું લાગશે ને તો એનો જે અંદરનો તાવ કે આ તે હશે ને બધું વયું જાય. હા, અને કોશિશ બને ને ત્યાં સુધી એવી જ કરું કે મારાથી કંઈક આમ થોડીક ઉદાસીમાંથી બહાર આવે ને તો સારું. પણ મારા જેઠ કોઈ દિવસ મારા મમ્મીથી આટલા બધા દૂર નથી થયા કે નહીં, એટલે એને થોડુંક વધારે આમ યાદ આવે છે. દેવેનને કેમ હાલે કામકાજ? એને તો હાલ્યા કરે, અમારે શાંતિ છે. એના નામની તમારે કોઈ બબાલ ન હોય. તો કોના તારા નામની તો હશે જ, મને એવું લાગે જ છે હો. મમ્મી દીકરી કોની છું? તમારી ને તો ઓછું થોડું ન હોય કાંઈ. તું મારું નાક નહીં કપાવતી હો. હારીએમાં ક્યાંય કોઈ કઈ ન જવું જોઈએ કે તમારે છોડી ના ફરિયાદ આવી. પણ આજ સુધી કોઈ તમને કહેવા આવ્યું છે? કોણ આવ્યું કહેવા? નામ આપો મને. કોઈ કીધું નથી. હા, તો પણ આ પછી તો હું એમ કરું? કે હું તને કહી દઉં છું એમ. તો પછી હું કરવા કયો? અને હોલી તારી બેનપણી હતી ને રૂપલી બાજુમાં રહેતી હતી, એના હમણાં લગ્ન થયા છે. હવે લગ્ન થયા ને હજી તો વેદી થયા ને તાત પાછી આવી. બોલ કેમ એમ? અરે ના હાવ બહુ જબરી છે. તે બે જણા વચ્ચે એવું બાંધણું કરાવ્યું ને એવું બાંધણું કરાવ્યું તે બિચારીના ત્રીજે દી તો છૂટાછેડા થઈ ગયા. બોલ. અને હજી અઠવાડિયું છું છૂટું કર્યું એમાં તો એને બીજો મુહૂર્ત ગોતી લીધો ને પવણાવી દીધી. લે આ જમાનામાં કોણ એવું માને છે? અને એકલા હાથે થોડી ના તાળી પડે. બેયનો થોડોક વાંક હોય ને તો જ આ બધું થાય, નકર કાંઈ ન થાય. હા, અમે ને દેવેન છીએ. મારી ભૂલ હોય તો હું સ્વીકારી લઉં. અમે ક્યારેક ઝઘડો કર્યો હોય તો ક્યારેક એ નમતું મૂકી દે, ક્યારેક હું મૂકી દઉં. હા, તો બેયના હામાં અમે. તારી વાત હાશી છે. આ જો મને છે ને હમણાંથી ઉધરસ થઈ ગઈ છે. કાંઈ નહીં, હારું હાલ, તું તારું ધ્યાન રાખજે. દવા તો ખરી જ તો આવીશો. જે હોય તે હાલો ઘડાવીને આવે તે. પણ મારે ઉતાવળ હોય ને, મારે હાહુન રસોઈ બનાવવા ન દેવાની હોય, મારે જઈને રસોઈ બનાવવાની બહુ હોય. કામ ધીરે ને તું તારે હાહુ બી કા. હું હારે ગઈ ને એટલે એક નંબર સુધરી ગઈ છું. હા, એ માનત કોઈ દી નથી વાકી વળીને કઈક કામ કરે. હજી અહીં રોકાવા આવીશ ને ત્યાં તમને કોઈ દી કામ નહીં કરાવો. હું જાઉં છું. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. આવજે. મમ્મી 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 કેવી તબિયત બનાવી નાખી છે? હા હા મમ્મી ફોન તો કરી શકતા હતા ને મને? હા, તમે મને ફોન કર્યો હોત તો હું તરત આવી જાત અહીંયા. દેવાંગ બેટા, કયા મોઢે તને ફોન કરું? કેમ કે હું ફોન કરીને તને કહું પણ શું કેમ મને દેવેન અને હેતલ હેરાન કરે છે. સમયસર જમવાનું નથી આપતા એવું તને કહું. મમ્મી
હા શું વાત કરી રહ્યા છો? હેતલ બહુ તમને સરખી રીતે જમવાનું નથી આપતા, આ ઘરમાં સરખી રીતે સાચવતા નથી. અરે પણ શું કામ? કેમ તમને હેરાન કરે છે? અંકિતાઓ, તમને ક્યારેય મેં માન નથી આપ્યું, જેમ ભાવે તેમ વર્તન કર્યું છે. પણ તમે ખાનદાન ઘરના કહેવાઓ, તમારામાં સંસ્કાર એટલા કહેવાય ને કે એની સીમા જ નથી. કે સાસુ આટલી બધી હેરાન કરી તો પણ આટલી બધી નરમાશ બોલીમાં. અંકિતાઓ, તમારા બેના ગયા પછી હું એક ક્ષણ તમને યાદ ન કર્યા હોય ને એવું બન્યું જ નથી. દેવાંગ, મારે જીવવું નથી. આ દીકરા અને વહુના ગેરવર્તન સહન કરવા એની કરતાં તો આ દુનિયામાં ન રહેવું સારું. અરે મમ્મી, શું કામ આવા કડવા વેણ બોલો છો? હા, તમારો દીકરો કાંઈ મરી નથી ગયો, જીવે છે હજી. હા પણ હા, હેતલ વહુ આવું વર્તન કરી રહ્યા છે તો શ્રીદેવન ક્યાં ગયો છે? એની પત્નીને કંઈ નથી કહેતો. દેવાંગ, એમાં દીકરો પણ શું કરે? બહુ જ આવું હેરાન કરે. હેતલનું કેવું એવું છે કે જે ભૂતકાળમાં મેં એમની સામે રોપ જમાવ્યો ને એ બધું હવે મારા ઉપર વિતાવે છે. પણ મમ્મી, તમે દેવેનભાઈને વાત નથી કરી કે હેતલ બહુ આવું કરે છે તમારી સાથે? હા, શ્રીદેવનને વાત કરી હોય ને તો મને પાક્કો વિશ્વાસ છે. મારો ભાઈ છે ને એની બૈરીના પક્ષમાં ક્યારેય ના બોલે, એ તમારા પક્ષમાં જ હશે. વાત કરી હતી મમ્મી. ના, એને કહીને પણ શું ફાયદો? કદાચ ને મારી વાત ન માની હોય તો? પણ તમારે વાત તો કરી જોવાય ને મમ્મી. દેવાંગ, એક વાત કહું દીકરા, મને ડર લાગે છે કે મને આ ઘરમાંથી કાઢી ન મૂકે. અરે શું કામ કાઢી મૂકે? આ ઘર એમનું નથી, આ ઘર તમારું છે. અને તમને વડીલ તરીકે સાચવવાને એ હેતલ વહુની સૌથી વધારે ફરજ પડે છે. જુઓ, તમે છે ને મમ્મી જરાય ચિંતા ના કરતા, હું આવી ગયો છું ને, તમને હું મારી સાથે લઈ જઈશ. તમે એક કામ કરો, હા, તમે અને પપ્પા તમારો સામાન પેક કરો અને અત્યારે જ ચાલો અમારી સાથે. તમારે અહીંયા નથી રહેવું. ના ના, મારે તમારી સાથે નથી આવવું. નહીં તો હેતલ બહુ ન બોલવાનું બોલશે. અરે હેતલ વહુ છે, શું કામ ડરી રહ્યા છો મમ્મી આટલા બધા? હા, હેતલ વહુ કઈ તોપ છે? એ કહેશે એમ જ થશે એવું લાગે છે. અને એકવાર તમે આવી જશો પછી શું કરી લેવાના છે? ના ના અંકિતા, જો મમ્મી, હાનાકાની કાંઈ નથી કરવાની, તમારે અમારી સાથે જવાનું છે બસ. મમ્મી, તમારે હાનાકાની કાંઈ નથી કરવાની, તમારે અમારી સાથે જવાનું છે બસ. હા મમ્મી, અંકિતાએ કહ્યું છે ને, અંકિતા તમારું ધ્યાન રાખશે, તમારી સેવા કરશે. અને આમ પણ ત્યાં મારો પગાર ધોરણ પણ બહુ સારું છે, અહીંયા કરતાં વધારે સારી જિંદગી જીવી શકીશું. ચાલો અમારી સાથે. ના ના દેવાંગ, મારે તમારી સાથે નથી આવવું. ખોટું હું તમારા પર બોજ બનવા નથી માંગતી. અરે એમાં શું બોજ? મા બાપ ક્યારે એના દીકરા ઉપર બોજ બનીને રહ્યા છે? અત્યાર સુધી તમારા દીકરાઓ તમારી ઉપર બોજ બનીને રહ્યા છે, તો તમારા દીકરા ઉપર તમે બોજ બનીને રહો. ના ના, તમે લોકો તમારી રીતે જીવો અને મને મારી રીતે જીવવા દો. દેવાંગ, એક કામ કરો, તમે જ શ્રીદેવનને વાત કરો ને. ના ના અંકિતા, હેતલ વહુ ક્યાં ગયા છે? હેતલ વહુ! હા, સાંભળતા નથી લાગતા. દેવાંગ, ક્યાંક બહાર કામથી ગયા? એક કામ કરું છું, આ શ્રીદેવનને ફોન કરું છું અને આ પ્રિન્ટિંગ પ્રેસની ઓફિસ હતી અત્યારે જ બોલાવી લઉં છું. દેવાંગ, રહેવા દે ને. શું કામ? મમ્મી, એ વાત કરે છે ને, તમારે ક્યાં વાત કરવી છે? આ બધી વાતનો નિવાડો આવી જશે. હાલો, હા દેવાંગ બોલું છું. એક કામ કર, આ બધી પ્રિન્ટિંગ પ્રેસમાં અત્યારમાં જે કંઈ પણ કામ પડ્યું હોય ને એ કામ મૂકીને તું અહીંયા ઘરે આવી જા. હા, કામ છે તારું. મમ્મી, આ જો મારી માસીજી છે ને એની દીકરીની હમણાં જ સગાઈ કરીશ. જો છોકરો સારો છે કા? ઓસ્ટ્રેલિયા રે હારો જોઈ ને
જય શ્રી કૃષ્ણ આંટી. અરે જય શ્રી કૃષ્ણ બેટા. અરે જય શ્રી કૃષ્ણ અંકિતા ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી હારા ને? સારા છે, તમને કેમ છે? બસ સારો. કેમ અહીંયા આવ્યા? કેમ બેટા ને અહીંયા નો અવાય? અરે અવાય ને મમ્મી, પણ મને કઈ જાણ ન કરી. આ તો અમે રાજસ્થાનથી આવ્યા અને ખબર પડી કે તું મળવા આવી છે તો હું અહીંયા તને મળવા આવી ગઈ. સારું કર્યું લે બેટા. પણ મમ્મીની તબિયત ખરાબ છે ને તું અહીંયા મળવા આવી? અરે હા, મારા મમ્મીની તબિયત પણ ખરાબ હતી ને, એટલે એ બાને મેં કીધું મળી આવું અને રોકાઈ આવું એકાદ બે અરે દિવસ. પણ તું તો એમ કહેતી હતી કે મારા હાહુને હવે સારું થઈ ગયું છે, બધા નોર્મલ રિપોર્ટ આવ્યા છે, એટલે મેં તને 2 દી રોકાવા તેડાવી. નકર હું થોડી બોલાવું, મને તો આ વાતની ખબર જ નથી. અમે છેક રાજસ્થાનથી અહીંયા આવ્યા છીએ. અરે અને હેતલ, મેં એવું સાંભળ્યું છે કે તું મમ્મીને બહુ હેરાન કરે છે, એને જમવાનું એ નથી આપતી, શું? ચાય નથી બનાવી દેતી. આવું કંઈ કરાતું હશે મમ્મી સાથે? અરે મેં કંઈ નથી કર્યું એવું. મેં કઈ નથી કર્યું. હા, તે કર્યું ન હોય તો થોડી તારી જેઠાણી આવું બોલે? મેં તને આવા સંસ્કાર દીધા છે તો? જો હેતલ, મને તો ખબર જ છે કે તું મમ્મીને હેરાન કરે છે. શું કામ આવું કરે છે? સાચું કહીશ? ભાભી, મમ્મીએ કંઈ આપણને ઓછા હેરાન નથી કર્યા. અરે ધરાઈને ધાન પણ નથી ખાવા દીધું. હે તમને ખબર છે? અરે ધરાઈને ધાન ભલે ન ખાવા દીધું હોય, ભલે હેરાન કર્યા હોય, સીતા જેવી અગ્નિ પરીક્ષાઓ તો આપણે નથી આપવી પડતી ને. હે, આપણા માવતર સાથે આવું કરાય? પણ હું તો એનો બદલો. બુદ્ધિ છે કે નહીં તારામાં જરાય? હું કરસ તે તને મેં આવા સંસ્કાર આપ્યા છે બેટા? તને મેં કેટલી વાર કીધું તું કે તારા સાસરિયામાં તું તારી જેઠાણી હારે, તારી સાસુ હારે સંપીને રહેજે, અને તું આવી રીતે તારી સાસુ ઘરમાં બીમાર છે, તારી જેઠાણીને રાજસ્થાનથી અહીં ધક્કો ખાવો પડ્યો, અને તું એમ કહેતી મારી સાસુને કાંઈ નથી, હા હારું છે એમ કરીને 2 દી રોકાવા આવી ગઈ. મારી સાસુ એ છે ને મને અને ભાભીને બહુ હેરાન કર્યા છે, એટલે હું એ વાતનો બદલો લેતી હતી. અને રહી વાત તમારા સંસ્કારની, તો તમે એ પણ સંસ્કાર આપ્યા છે મને. ખોટું હોય ને ત્યાં એકવાર પણ નહીં નમવાનું, અને સાચું હોય ને તો 100 વાર નમી લેવાનું. બધી વાત સાચી હેતલ, પણ આવી રીતે સાસુને હેરાન ના કરાય. કાલે સવારે તારા ભાઈની વહુ આવે અને તારા ભાઈની વહુ તારા મમ્મીને હેરાન કરે તો? મમ્મી સોરી ભાભી, જેવા સાથે તેવા. આંટી, હા, જ્યારે પરણીને સાસરે આવીને ત્યારે બીજા જ દિવસે મેં એને કીધું હતું કે અમારા ઘરમાં અમારા સાસુનું ચાલે છે, એ જેમ કહીને એમ જ થાય છે. એક કુરડો પાણી પીવાનું કહે નહીં તો એક કુરડો. હવે જેટલા વર્ષો કાઢ્યા છે એટલા તો વર્ષો નથી જીવવાના ને, જેમ કહે છે એમ કરી લેવાનું. પણ હે આપણને વહુ કરતા દીકરીની જેમ રાખે તો એને શું વાંધો હતો? બધી સાસુઓ સરખી ના હોય. કોઈ સાસુ માં બનીને રહે અને કોઈ સાસુને સાસુ બનીને રોપ જતાવવાનો હોય. પણ આજ નહીં તો કાલ એને એની વાતનો પછતાવો થવાનો જ છે. અક્કલ વગરની ભાન છે તારામાં જરાય? મીઠું છે? આ તારી માએ તને આવી શિખામણું દીધી છે? આપણા બધા હગાવાલામાં તારી શું ઇજ્જત રહે? અરે તારી તો ઠીક, પણ મારે કોઈના મૂસા જોયા જેવું નહીં રહે. એમ કે એની છોડીને આવી સલાહ દીધી હશે કે એના હારેમાં જઈને બધાને ધાંધણિયા ધૂણાવ્યા? અક્કલ વગરની હાવ. મેં એટલું બધું પણ ખોટું નથી કર્યું મમ્મી. હે લોકોએ અમને બહુ હેરાન કર્યા ને. હું બહુ હેરાન કર્યા, તું હું આમાં પાતળી પડી ગઈ? તને હું સોટી ગયું કે તું મને? અરે કદાચ મારી લે તોય તે સહન કરી લે, એને હામું ન બોલી. અરે પણ સાચું હોય તો મારી લે તો સહન હવે થાય. હાસુ ખોટા વાળી થમાઈ તારી કરતા મોટા છે ને તારી કરતા વધારે ભાન પડે. તને શું ખબર પડે? કાલની આવેલી વળી હાહુ શિખામણ દેવા આલી. આ તારથી મોટી છે, કોઈ દેની હામું નથી બોલી, નથી સહન કરીને રહેતી. હે દબાઈને રહ્યા છે અત્યાર સુધી. હા તો તુંય દબાઈને રહેત, કઈ મરી નહીં જા ને કઈ પાતળી નહીં પડી જા. આજ પછી કોઈ દી તારી ફરિયાદ આવી છે ને તો હારા વાત નહીં રહે. ઘરમાં ટાટીઓ નહીં મૂકવા દઉં, ભલે પિયર્યું રહ્યું. અહીંયા હું વાળી. અને આ આપણા મમ્મીની તબિયત ખરાબ હતી ને તો તારે આવી રીતે પિયર ના આવાય. ત્યાં મમ્મીની સેવા કરવી પડે, એનું ધ્યાન રાખવું પડે. હોશિયાર થઈ ગઈ છે બહુ હવે. કંઈ નહીં, સારું આંટી, હું જાવ હવે. હા બેટા, તું ઉપાધિ નહીં કરતી હો. અને આજ પછી કોઈ દિવસ જો આ હેતલમાં કઈ ભૂલ આવે તો તમે મને સીધો ફોન કરી દેજે. અરે ના ના, આ તો ઘરેથી વાત મળી કે તમારી તબિયત ખરાબ છે એટલે મેં કીધું તબિયત પૂછતી આવું, અને અમારે પાછું 1-2 દિવસમાં નીકળવું છે એટલે મેં કીધું હેતલને પણ મળતી આવું. હું પણ આવું છું ઘરે. ચલો, જય શ્રી કૃષ્ણ. દેવાંગ તે એક પછી એક બધાને ભેગા હું કામ કર્યા? હવે તું કે હું કામ ભેગા કરવાનું કારણ હું એમ? જણાવું છું પપ્પા.
બધું જ જણાવી દઉં છું. દેવાંગ રેવા દે ને દીકરા, કાંઈ નથી કેવું. શું રેવા દઉં મમ્મી? હા હા રેવા દે કરી કરીને તમારી હાલત તો જુઓ. હે હેતલ બહુ શું માંડ્યું છે આ ઘરમાં અને શું કરવું છે તમારે? અરે પણ મારા મમ્મીની આવી હાલત કરી નાખી અને જરાય શરમ નથી આવતી? અરે એમાં એનો શું વાંક હવે? તારે મમ્મી ઉદાસ રહે છે એમાં બિચારી હેતલનો શું વાંક છે? તું એને કેમ એટલું બધું કહેશો? તમે ક્યારેય મમ્મીને સાંભળ્યા છે? મમ્મીને પૂછ્યું છે ખરા કે આ ઘરમાં એમને શું વાંધો છે અને શું નહીં? અરે તમે બે વયા ગયા એટલે એ ઉદાસ રહે છે ને બીજું ચોખ્ખું કારણ છે હા, મોટા ભાઈ. પૂછવાનું રહ્યું. હકીકતમાં કારણ આ નથી. કારણ એ છે કે અમારા ગયા પછી આ ઘરમાં હેતલ વવે ક્યારેય પણ મમ્મીને સાચવ્યા જ નથી. શું? આ ઘરના બધા જ કામ એમના નોકરાણીની જેમ મમ્મી પાસે કરાવ્યા છે. મોટા ભાઈ શું વાત કરો છો? પૂછો મમ્મીને. તમને આ બધી વાત કોણ કરે છે? આવી કઈ હેતલ તું જ કે. અરે પણ એમાં એને તું હું પૂછે છે એ આપણે અહીંયા એની સાથે જ રહેવી છે ને. હા. ક્યારે એને એવું નથી કર્યું કે હું અહીંયા હાજરમાં હો. ક્યારે એનો ટાઈમે જમવા આપી દીધું, ચા પાણી આપી દીધા અને સારી રીતે બોલાવે છે. પછી બીજું કેટલું જોવે ને તું એને પૂછે છે તું હું આ ઘરમાં નથી રહેતો. બધી આપણને ખબર છે. બધી ખબર છે ને તો પછી પૂછો ને મમ્મીને. આપો એને સમ. મમ્મી તમારા બંને દીકરાઓના સમ છે. આજે વાતની સાબિતી કરી દો. આ ઘરમાં કોણ કેવું છે અને તમારી સાથે શું કરી રહ્યું છે? અરે પણ એટલું બધું દબાણ હું કામ તું કરે છે? કોણ તું કહેશો કે હેતલ આને નથી સાચવતી એમ? મમ્મીને પૂછો ને. મમ્મી સાચું કહી દો ને, શું કામ બીવો છો હેતલથી? દેવાંગ અરે મેં તમને કહ્યું છે ને તું સમ આપીને કોઈનાથી ડરવાની જરૂર નથી. આ ઘરમાં હેતલ વહુ કઈ નહીં કરી શકે અને હકીકતમાં ઘર હેતલ વહુનું નથી. આ ઘર છે ને આપણા બધાનું છે અને બધાની વચ્ચે આવી ડિસ્કશન થવી પણ જરૂરી છે. બોલી દો આજે કે હેતલ વહુ તમારી સાથે કેવું વર્તન કરતા હતા ઘરમાં. હવે એ નહીં બોલે, હું જ બોલી દઉં છું કે મેં શું કીધું હતું એને. એ તો રહેવા દે, નથી કેવું. મેં કીધું હતું કે આ ઘરમાં મારું જ રાજ હાલશે અને જો તમે મારી વાત નહીં માનો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ અને હું જઈશ તો દેવેન મારી સાથે આવવાનો જ છે ને ઘર છોડીને. એટલે તમારાથી દૂર તમારો એક દીકરો તો થયો જ છે પણ બીજો પણ થઈ જશે. સાંભળી લીધું ને? હા તારી જ બૈરી બોલી રહી છે. એટલે હા તમને અંધારામાં રાખીને અત્યાર સુધી ઘરમાં પોતાનું જ રાજ ચલાવ્યું છે. તમને એમ થતું હતું કે હેતલ વહુ રાંધીને ખવડાવે છે પણ હેતલ વહુ નહોતા રાંધતા ઘરમાં. રાંધતા તો હતા મારા મમ્મી. તમને એમ હતું કે હેતલ વહુ આ ઘરના બધા જ કામકાજ કરી નાખે છે પણ નહીં. હા તમારા ઓફિસમાં ગયા પછી હેતલ વહુ મમ્મી પાસે બધું જ કામ કરાવતા હતા. નાલાયક! આવડી મોટી જેમ દેવાંગ મમ્મી આટલું થઈ રહ્યું છે ઘરમાં અને તમે મને કે પપ્પાને આ વાત જણાવવા માટે તૈયાર નહીં. આવું કેમ કર્યું? તમને મારા પર પણ વિશ્વાસ નહોતો કે કદાચ આ ગમે એટલું કે હું ઘર છોડીને નહીં જાવ એમ? અરે હા, આ કાલે સવારે આવી એની વાત પર તને વિશ્વાસ આવી ગયો પણ તને તારા પેટ જેના દીકરા ઉપર વિશ્વાસ ન આવ્યો. તને હું તારી સાથે હતો, તને તારા પતિ ઉપર વિશ્વાસ ન આવ્યો. અહીંયા હું ને પપ્પા રોજ ટેન્શન લઈએ, રોજ ઓફિસે બેઠા બેઠા એક જ વાત કરીએ કે તમારો ચહેરો ઉદાસ કેમ છે, તમે ઉદાસ કેમ છો. પણ અમે એવું વિચારતા હતા કે આ મોટા ભાઈ રાજસ્થાન જતા રહ્યા એની યાદમાં તમે આ ઉદાસ છો. શ્રી દેવેન, હું નહોતી ઈચ્છતી કે મારો મોટો દીકરો મારાથી દૂર થઈ ગયો એવી રીતના તું પણ દૂર થઈ જાય. અને સાચું કહું ને આ દેવાંગે મને સમ આપ્યા ને એટલે બોલું છું કે હેતલે જે પણ કીધું ને એ વાત સત્ય છે. હું નહોતી ઈચ્છતી કે હું મારા દીકરાથી અલગ થઈ જાઉં. એકને તો દૂર કરી દીધો, બીજાને કેવી રીતના દૂર કરી શકું? અરે પણ એમ થોડો કઈ દેવેન અલગ થઈ જાય, એની વાતમાં આવીને હું એ અલગ થઈ જાય. મારો પણ વાંક જ છે ને. મેં ક્યારેય મારી મોટી વહુને દીકરી તરીકે માની નથી, હંમેશા ને ધૂતકારી છે. હા ક્યારેય એની સાથે પ્રેમથી વાત નથી કરી. હંમેશા આ દુનિયામાં બનતા કિસ્સાઓને લઈને હું ગભરાઈ ગઈ હતી કે વહુ મને ઘરમાંથી બહાર ન કાઢી મૂકે. એના કારણે એની સામે રોપ જમાવતી હતી. દેવાંગ, મને પણ માફ કરી દે. અને જે કર્યું ને એ બધું બરાબર કર્યું એવું મને લાગે છે. શું બધું બરાબર છે? તને તો છે ને આ ઘરની બહાર કાઢવાની જરૂર છે. અરે પણ પહેલા મારી વાત તો સાંભળો આખી. તમારા બધાનો હિસાબ થઈ ગયો હોય ને તો હું કંઈક બોલું હવે? તને કહેવા જેવું કઈ રહ્યું છે આમાં? અરે હેતલ, હું તમે શું બોલવામાં કઈ બાકી રાખ્યું છે કરવામાં? એની વાત તો સાંભળો.
અત્યાર સુધી મમ્મીએ ભાભીને અને મને હેરાન કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. અરે ધરાઈને ધાન પણ નથી ખાવા દીધું મમ્મીએ અમને. એટલે એ વાતનો મારે બદલો લેવાનો હતો અને મમ્મીની આંખ ઉઘાડવાની હતી કે આ જે કાંઈ પણ કરી રહ્યા છે ને એ ખોટું કરી રહ્યા છે. માન્યું કે અમે આ ઘરની વહુ છીએ, પણ ક્યારેક તો અમને દીકરી જેવો પ્રેમ મળવો જોઈએ ને આ ઘરમાં. ક્યારેય નથી મળ્યો. અને અત્યાર સુધી હા, ભાભીની વાત સાંભળીને મને પણ રડવું આવતું હતું કે ભાભી સાથે ન કરવાનું દુઃખ કર્યું છે મમ્મીએ. એ બિચારા એકલા રસોડામાં જઈને રોતા. એટલા માટે મેં જાણી જોઈને મમ્મીને હેરાન કરવા માટે પ્લાનિંગ બનાવ્યો હતો આ, જેથી કરીને મમ્મીની આંખ ખુલે. સાચી વાત છે હેતલ બહુની. એમણે જે કંઈ પણ કર્યું છે ને એ બરાબર તો નથી કર્યું અને રસ્તો પણ ખોટો અપનાવ્યો છે. છતાંય આ ઘરના દરેક લોકો માટે એણે જે કર્યું છે ને એ બરાબર કર્યું છે પપ્પા. આ તકલીફથી હું પણ ઘણા સમયથી પીડાતો હતો અને રોજે રોજ અંકિતા મને મમ્મી વિશે ઘણી બધી ફરિયાદો કરતી હતી. મારી પાસે જવાબ આપવા માટે કોઈ જ ઉપાય નહોતો. બસ મારા મમ્મી છે, ઘરના વડીલ છે, એ જેવી રીતે ઘરમાં કહેશે ને એવી રીતે રહેવાનું છે. આવું કહીને અંકિતાને વાતને ટાળી દેતો હતો મમ્મી. મારે ઘણી વખત એમ મનમાં થતું હતું કે તમને વાત કરું, તમને હું થોડો કઠોર થઈને કહું કે મમ્મી જે કરી રહ્યા છો ને ખોટું કરી રહ્યા છો, પણ ક્યારેય ના કહી શક્યો. કારણ કે આ ઘરમાં તમે વડીલ છો. તમે જો આવું બધું કરશો તો પછી મમ્મી અમે લોકો કોને ફરિયાદ કરવાના? એટલા માટે આ હેતલ વહુએ જે મમ્મીને સબક શીખવ્યો છે ને એ યોગ્ય છે અને બરાબર છે. મમ્મી, હું તમારી માફી માગું છું. મારાથી કાંઈ પણ હનાપ શનાપ તમારા વિશે બોલાણું હોય ને તો મને માફ કરી દેજો. અને તમારા બધાની હું માફી માગું છું. હેતલ હો, માફી માંગવાની તમારે જરૂર નથી. માફી માંગવાની મારે જરૂર છે કે ક્યારેય પરિવારમાં પ્રેમથી રહી નથી. કહેવાય છે કે પરિવાર વિના જીવન અધૂરું છે, પણ હું એ સમજી ન શકી અને બંને વહુઓને જેમ ભાવે તેમ વર્તન કર્યું, જેમ ભાવે તેમ તોછડાઈથી વાતો કરી, પણ ક્યારેય સમજી ન શકી કે બંને વહુઓને દીકરી તરીકે રાખું. બંને વહુઓ મને માફ કરી દેજો. અરે પણ મમ્મી, આ તમારા બધા વહીવટમાં મેં આને 2 લાફા મારી દીધા. હવે મારે ક્યાં? અંકિતા, તું સામા મારી દે એટલે પૂરું. પપ્પા, આ ઝઘડામાં તમે મારું નામ પણ ભૂલી ગયા ને? હેતલ નામ છે એમનું, હેતલ. હા. ભૂલી જ ગયો.